ओम नमो भगवते वासुदेवाय। मंगलाचरण। वंदेहं श्रीयुतपदकमलम् श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथन् सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्यदेवम् श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्विता च नमो विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमती भक्ति वेदांत स्वामिन् इति नाम्नि। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पश्यत देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। श्रीला प्रभुपाद ने जय। सर्वने जय श्री कृष्ण। जय श्री कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण माताजी। धन्यवाद माताजी। सर्वे ने हरे कृष्ण। श्रीला प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। तो आज આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ ગીતાનો 17મો અધ્યાય, જેનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ, જેમાં આપણને જાણવા મળશે કે આપણે શ્રદ્ધાના 3 વિભાગો હોય છે। હવે આપણે શરૂ કરીએ। આપણે ઓલમોસ્ટ પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ છીએ। કાલે આપણે અંતિમ અધ્યાય લેશું, જેથી કરીને આપણો જે ઓનલાઈન યજ્ઞ છે, આપણો શ્રીમદ ભગવદ ગીતાનો જે આપણે ઓનલાઈન કોર્સ શરૂ કરેલો છે, જે નમન નિષ્ઠાદાસ પ્રભુજી દ્વારા આયોજિત કરેલો છે, જે બેંગ્લોરના ઇસ્કોનના પ્રમુખ છે। તો કાલે આપણે યજ્ઞની પૂર્ણાહુતિ કરશું। તો સૌપ્રથમ અત્યારે સ્ટાર્ટિંગમાં જણાવી દઉં છું કે ભાઈ કાલે આપણે અધ્યાયમાં 78 શ્લોક છે અને સૌથી મોટો અધ્યાય છે અને બહુ અગત્યનો અધ્યાય છે। બીજા અધ્યાયથી લઈને 17મા અધ્યાય સુધી ભગવાન શ્રી કૃષ્ણ જે જ્ઞાન આપે છે એ બધું 18મા અધ્યાયમાં સમરાઇઝ કરે છે અને થોડી ઘણી 2-3 ચીજ આપણને વધારે પણ વિગતવાર પૂર્વક જાણવા મળે છે અધ્યાયમાંથી। એટલે કે સર્વેને વિનંતી છે કે ભાઈ છેલ્લો અધ્યાય આપણે બધા સાથે જોડાયેલા રહેશું અને સરસ રીતે આપણે આ યજ્ઞ સંપૂર્ણ કરશું। અને એની સાથે આપણે જે મોટો અધ્યાય છે, આપણે 78 શ્લોક છે, એટલે જેમ આપણે ડેઈલી અત્યારે 5:30 શરૂ કરીએ છીએ શ્લોકા પઠનનું સેશન, અને 5:30 થી 6 વાગ્યા સુધી આપણે શ્લોકા પઠન લઈએ છીએ અને 6 વાગ્યા પછી આપણે ક્લાસ શરૂ કરીએ છીએ। તો કાલે આપણો મોટો અધ્યાય છે, તો ડેફિનેટલી આપણે જે શ્લોકા પઠનની ટીમ છે, આપણે દીપ્તિ માતાજી, હર્ષા માતાજી અને રાજેન્દ્ર પ્રભુજી, એ 5 વાગે જોડાઈ જશે અને એ પ્રમાણે 5 વાગે આપણે શ્લોકા પઠન શરૂ કરી દઈશું। અને જેવું શ્લોકા પઠન કમ્પ્લીટ થશે તરત આપણે ક્લાસ શરૂ કરી દઈશું। એટલે કદાચ હોઈ શકે ક્લાસ આપણો લગભગ 15 મિનિટ વહેલો શરૂ થાય આપણે, એટલે કે લગભગ 5:45 સુધી લગભગ ક્લાસ શરૂ થઈ જશે આપણે। તો આપ સર્વેને વિનંતી કે ભાઈ 5:30 થી 5:45 વચ્ચે જોડાવાની કોશિશ કરજો
અને જો થાય તો બહુ જ સારું, જો 5 વાગે જોડાઈ જાઓ જેથી કરીને શ્લોકા પઠનનો બી લાભ લઈ શકો. આમ જોઉં છું કે ભાઈ લગભગ ડેઈલી 10, 12, 15 જણા હોય છે જે શ્લોકા પઠનનો બી લાભ લે છે, એને પણ સરસ મજાનું શ્રવણ કરે છે. તો એ લોકો બી 5 વાગે જોડાઈ જાય તો બધાને વિનંતી છે. અને એવી રીતે આપણે કાલે 5:45 સુધી પછી ક્લાસ શરૂ કરી દેશું અને આપણે આ યજ્ઞ સંપન્ન કરશું કાલે આપણે. હવે આ જે શરૂ કરતા પહેલા આપણે એક પ્રશ્ન લઈ લઈએ. તો આઈ હોપ કે બધા આપણે અંતમાં પણ એકવાર હું ફરીથી જાહેરાત કરી દઈશ, જે લોકો જરાક મોડા જોડાણા હોય તો એ લોકો પણ જાણ થઈ જાય. અને તેજસ પ્રભુજી, આપને પણ વિનંતી કે આપે ભાઈ કાલે ગ્રુપમાં જે મેસેજ નાખો તો એમાં એ પ્રમાણે 5 વાગે શ્લોકા પઠનનું નાખી દેજો. ઠીક છે પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ તેજસ પ્રભુજી. ઓકે. અને હવે આપણે જોઈએ કે આ અધ્યાય શરૂ કરતા પહેલા એક આપણે નાનકડો પ્રશ્ન લઈએ. જેમ આપણે ગઈકાલે જોયું હતું કે 16મા અધ્યાયમાં 23મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે જે લોકો શાસ્ત્રોના વિધિ વિધાનોનું પાલન નથી કરતા અને અથવા તો એની અવહેલના કરે છે અને પોતાના મનગઢત પ્રમાણે એ લોકો વર્તે છે અને એવી રીતે ભગવાનની ઉપાસના કરે છે, તો એ લોકોની આપણે કેવી ગતિ થઈ શકે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નથી એને સુખ મળતી, નથી શાંતિ મળતી, નથી કે નથી પરમ ગતિ મળતી. તો એના દ્વારા જ આપણે અર્જુનનો એક પ્રશ્ન ઉભો થાય છે, જે આપણે ગઈકાલે બી મેં કીધું હતું કે અર્જુન પૂછે છે કે જે લોકો પોતાના મનથી ભગવાનની આવી ભક્તિ કરતા હોય છે અને શાસ્ત્રોની અવહેલના કરે છે તો એની ભક્તિ કેવી ગણાય? એ સતોગુણી ગણાય, રજોગુણી ગણાય કે તમોગુણી ગણાય? અથવા તો એની શ્રદ્ધા અને આસ્થા જે છે એ કઈ પ્રકારની ગણાય? શેમાં આપણે એને જાણી શકીએ? તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સરસ રીતે સમજાવશે. પણ એ સમજાવવા પહેલા આપણે એક પ્રશ્ન લઈ લઈએ કે આપણે કેવી રીતે જાણી શકીએ કે ભાઈ આપણે કયા શ્રદ્ધામાં આપણે અત્યારે જીવીએ છીએ, અથવા તો આપણી શ્રદ્ધા આપણે કેવી રીતે વિકસિત કરવી જોઈએ, અથવા કેવી રીતે વિકસિત થયેલી હોય છે? કોણ એ રીતે કહેશે કે ભાઈ કાં તો આપણે ઓલરેડી એક ખૂટેથી બંધાયેલા હોય છે, અથવા તો આપણી શ્રદ્ધાને આપણે કેવી રીતે વિકસાવિત કરીએ છીએ, વિકસિત કરી શકીએ છીએ? આ બંને રીતે સાચું છે કે પછી એમાંથી એક જ સાચું છે? પ્રશ્ન બહુ સિમ્પલ છે આમ તો, કે ભાઈ આપણી શ્રદ્ધા ઓલરેડી કહીએ ને આપણે કે ભાઈ આપણે કેરી ફોરવર્ડ કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે શ્રદ્ધાને કેળવી શકીએ છીએ, કે પછી બંને હોઈ શકે છે આપણે? હરે કૃષ્ણ. કોણ આનો જવાબ આપશે? પ્રયત્ન કરી શકો છો. જે ભગવાને એમાં બતાવ્યું છે કે આ ત્રણેય ગુણોમાંથી જે જેના સ્વભાવ છે એ પ્રમાણે વર્તન, જે કહેવાય છે ને કે અન્ન આહાર એવું ઓડકાર એવું આચરણ, એવું કંઈક છે કહેવતમાં, અત્યારે એક્ઝેક્ટલી યાદ નથી આવતું. પણ જેવો આપણે આહાર લઈએ છીએ એના પરથી બી આપણને ખબર પડી આવે કે આપણે ત્રણગુણીમાંથી કયા ગુણીમાં છીએ. જેવો સ્વભાવ છે, જેવું આચરણ છે, એના પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે આપણે કયા ગુણો ધરાવીએ છીએ. અને જો સત્વગુણી ન હોય અને તમોગુણી અને રજોગુણી હોય તો આપણે એને ઇમ્પ્રુવ કરવા માટે જે આપણને સૂચવવામાં આવ્યું છે કે ભાઈ સતોગુણીના કયો આહાર હોય, કયો સ્વભાવ હોય, કેવી રીતના પૂજન હોય, કેવી રીતના આચરણ હોય, એમાં આપણે થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરીને સુધારી શકીએ છીએ. ધન્યવાદ રાજેન્દ્ર પ્રભુજી. ધેટ મીન્સ આપના હિસાબે શ્રદ્ધા આપણે કેળવી શકીએ છીએ. ઇન શોર્ટ મારો પ્રશ્ન એ જ છે કે ભાઈ શ્રદ્ધા આપણે કેળવી શકીએ છીએ કે ભાઈ આપણી ઓલરેડી શ્રદ્ધા આપણીમાં બંધાયેલી હોય છે, અથવા તો બંને હોય છે? ખાલી ઓપ્શન આપણે જવાબ બંને હોય છે. આપણે બંધાયેલા હોઈએ છીએ જન્મથી, પણ જો આપણે રજોગુણી હોઈએ તો સતોગુણી થઈ શકીએ છીએ. ભગવાને એના રસ્તા બતાવ્યા છે. બરોબર. ધેટ મીન્સ કે બંને હોઈ શકે છે. હવે બીજો કોઈ જવાબ મળશે આપણને કે કોઈ કહે છે કે ના ખાલી આપણે બંધાયેલા હોઈએ છીએ, અથવા તો કોઈ એમ કહેશે કે ના ખાલી આપણે કેળવી શકીએ છીએ આપણી શ્રદ્ધા? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, બોલો. હા, આપણે શાસ્ત્રોની આજ્ઞા મુજબ જો આપણે જીવન જીવીએ એ પ્રમાણે આપણે પ્રયત્ન કરીએ, શાસ્ત્રોમાં કેવી રીતે યજ્ઞ કરવાનું કહ્યું છે એ પદ્ધતિથી આપણે કરીએ, અથવા શાસ્ત્રો પ્રમાણે આપણે જીવન વ્યતીત કરીએ, પૂજા પાઠ વગેરે નિયમ પ્રમાણે, તો એ ગુણી અથવા તો સતગુણી કહી શકાય. અચ્છા, ઓકે. ધેટ મીન્સ કે આપના હિસાબે શ્રદ્ધા આપણે કેળવી શકીએ છીએ અથવા તો વિકસિત કરી શકીએ છીએ. બરોબર. કોણ? યશોમતી માતાજી બોલો છો? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પંકજ પ્રભુજી.
નો અવાજ હવે ઓળખાઈ ગયો છે. જે પંકજ પ્રભુજી બોલે. મારું માનવું એવું છે કે ભગવાને શ્રદ્ધા તે વિભાગ યોગની અંદર જ કહ્યું છે કે માણસ જેવો હોય એવો એનો શ્રદ્ધા હોય અને એવી એની પ્રકૃતિ હોય. તો શ્રદ્ધા કેળવવી બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે જેવો એનો સ્વભાવ હોય, જેવી એની પ્રકૃતિ હોય, એવો જ એવી એની શ્રદ્ધા હોય. હું એવું માનું છું. ઓકે, બરોબર. ધેટ મીન્સ આપ કહો છો કે ભાઈ શ્રદ્ધા મોસ્ટલી એના પ્રકૃતિ પ્રમાણે અથવા ગુણો પ્રમાણે ઓલરેડી બંધાયેલો હોય છે અને શ્રદ્ધા કેળવવી મુશ્કેલ છે. હાજી, કારણ કે સોરી ત્રિગુણમય માયાથી બહાર નીકળવું એના માટે બહુ મુશ્કેલ છે. ઓકે, ધન્યવાદ પ્રભુજી. ઓકે, બીજો કોઈ જવાબ હવે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બંને હોય છે, તો શ્રદ્ધાને પછી આપણે થોડી વધારે કેળવવી. ઓકે, આપણા હિસાબે બંને હોય છે અને શ્રદ્ધાને આપણે કેળવી બી શકીએ છીએ. બરોબર. ચાલો, હવે આપણે એ જોશું કે સૌ પ્રથમ પહેલા અર્જુનનો પ્રશ્ન જોઈ લઈએ, પછી ભગવાન શ્રી કૃષ્ણ શું જવાબ આપે છે અને આપણે સમજીએ. તો અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? એટલે કે આ રીતે અર્જુન પ્રશ્ન પૂછે છે. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ શું જવાબ આપે છે. તો બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે છે, સત્વગુણી, રજોગુણી તથા તમોગુણી. હવે આ વિશે મારી પાસેથી સાંભળ. એટલે કે સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે ભાઈ દેહધારી જીવ એટલે કે જેવું આપણે દેહ ધારણ કરીએ છીએ અને આપણે માની લો ત્યારે મનુષ્ય જીવન પ્રાપ્ત કરી લીધું છે, પછી શું કે છે કે દ્વારા પ્રાપ્ત કરાયેલાનું મિનિંગ શું આપણે? તો કે ભાઈ એક્વાયર્ડ. હવે ક્યાંથી એક્વાયર્ડ કરેલા છે આપણે? તો કે ભાઈ પ્રકૃતિના ગુણો પ્રમાણે. એટલે કે એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શ્રદ્ધાના 3 વિભાગ પાડીને કહે છે કે જેમ જેમ માણસ આપણે પ્રકૃતિના સંસર્ગમાં આવે છે અને એના ગુણો હેઠળ આવે છે, ગુણોના નિયંત્રણ હેઠળ આવે છે, એ પ્રમાણેની શ્રદ્ધા 3 ભાગમાં વેચાયેલી છે, સત્વગુણી, રજોગુણી તથા તમોગુણી. હવે આના સંદર્ભમાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. સૌથી પહેલા આ આખા અધ્યાયમાં છે ને આપણે આમ અધ્યાય જોવો ને તો બહુ સરળ છે અને બીજો ને ત્રીજો શ્લોક જ છે ને આપણે સંપૂર્ણ રીતે સમજવાનો છે, કારણ કે આમાં જ છે ને આપણો જવાબ આવી જાય છે કે ભાઈ આપણે શ્રદ્ધા યુક્ત હોઈએ છીએ અથવા તો યુક્ત મીન્સ ઓલરેડી ઇન્સ્ટોલ્ડ હોય છે આપણામાં શ્રદ્ધા, કે શ્રદ્ધાને આપણે કેળવી શકીએ છીએ, કે પછી બંને ચીજ હોય છે. તો આ 2 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને એનો બહુ સરસ રીતે જવાબ આપે છે અને બહુ સરસ રીતે સમજાવે છે. તો આપણે બંનેને થોડોક એક એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી લઈએ, કારણ કે આ મેઇન ચીજ આ જો સમજાઈ જશે ને તો બાકી બધીને જે આપણે જે છે ને આ બધા શ્લોકો રૂટીન છે આપણે એ સમજવા બહુ આપણા માટે સહેલા થઈ જશે આપણે. તો આના સંદર્ભમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો એક નવજાત શિશુ હોય, બાળક હોય, આપણે એ જન્મીને આપણે માની લો માતાની સાથે અમુક દિવસ પછી આપણે હોસ્પિટલમાંથી ઘરે આપે છે. હવે જે કદાચ આપણે થોડો ઘણો આનો પહેલો પાર્ટ લીધો હશે કે ભાઈ 14મા અધ્યાય જયારે આપણે ગુણત્રય વિભાગ લેતા હતા ત્યારે આપણે કે ભાઈ ઘરે આવે છે ત્યારે શું છે કે ભાઈ બધા લોકો એને મળવા આવે છે, બધા લોકો કહે છે હું મારો આ તારો રિલેટિવ આમ, તારું ના કામ, તારું આવી તેમ, આ બધી ચીજ આપણે થોડી ઘણી વર્ણવેલી હતી 14મા અધ્યાય. એટલે કે કહેવાનો મતલબ એ શું છે કે ભાઈ એ જે બાળક આવેલું છે આપણે એ શું ઓલરેડી એને આ બધું ખબર છે કે બધા લોકો એના ઉપર આવીને આપણે થોપી દઈએ છે કે ભાઈ હું તારો રિલેટિવ આ, તું આના જેવો દેખાઈશ, તું આમ કરીશ, તું આના જેવો લાગે, તારું નાક આના જેવું ને બધું? ડેફિનેટલી નહીં. એ બાળકને તો કઈ ખબર નથી હતી, નથી બોલી શકતું કે નથી પોતે હલી ડુલી બી સંપૂર્ણ રીતે શકતું આપણે. એટલે કે પછી શું એ બાળક જેમ જેમ મોટું થાય છે કે ભાઈ જેમ જેમ એ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે, ત્રિગુણી માયાના સંસર્ગમાં આવે છે, બધા લોકોના સંસર્ગમાં આવે છે, બધી પરિસ્થિતિના સંસર્ગમાં આવે છે, બધી સિચ્યુએશનના સંસર્ગમાં આવે છે, પછી બધી વસ્તુઓના સંસર્ગમાં આવે છે, બધી અલગ અલગ જગ્યાઓના સંસર્ગમાં આવે છે, એવી રીતે શું એની જે શ્રદ્ધા છે બધી કેળવાય છે. કારણ કે નાનપણથી એને તો કોણે કીધું, આપણે કોણે સમજાવ્યું એને સૌથી પહેલા કે ભાઈ તું આ ધર્મનો આપણે બાળક છે, આપણે આ આપણા ભગવાન છે, આને આપણે પૂજીએ છીએ, આ ભગવાનનો ફોટો છે, કોઈ એના આપણે કહેવા ગયું હોય તો જ એને બધી શ્રદ્ધા કેળવાય આપણે. એટલે કે એ જેમ જેમ પ્રકૃતિને બધાના સંસર્ગમાં આવે છે એ પ્રમાણે એની શ્રદ્ધા કેળવાય છે આસ્તે આસ્તે, અને એ પ્રમાણે 3 ગુણને થઈ શકે, સતોગુણી, રજોગુણી અને તમોગુણી. એ પ્રથમ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે શું કીધું કે દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા. પ્રાપ્ત મીન્સ આપણે પોતે મેળવેલા અથવા તો આપણે એક્વાયર્ડ કરેલા. અને એક્વાયર્ડ ક્યાંથી કરીએ તો કે ભાઈ પ્રકૃતિના ગુણોના સંસર્ગમાં આવીને. અને ગુણોના સંસર્ગમાં આપણે કેવી રીતે આવીએ તો કે માણસો દ્વારા આવીએ, વસ્તુ દ્વારા આવીએ, જગ્યા દ્વારા આવીએ. એટલે કે આવી રીતે આપણા ગુણો એ પ્રમાણે આપણે
શ્રદ્ધા આપણે કેળવી શકીએ, જેને ભગવાન શ્રી કૃષ્ણે 3 વિભાગમાં પાડેલી છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સાથે હવે ત્રીજા શ્લોકમાં શું કહે છે એ પણ બહુ મહત્વનું છે, આપણે જાણીએ. હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ, એટલે કે જેમ જેમ મનુષ્ય આગળ વધે છે એની જેમ અસ્તિત્વ પ્રમાણે, એટલે કે એની સિચ્યુએશન, સર્કમસ્ટાન્સીસ, પરિસ્થિતિના બધા પ્રમાણે જેમ જેમ મોટો થાય છે, આગળ વધે છે, એવી રીતે શેના હેઠળ? તો કે ભાઈ પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ, એના હેઠળ જે આગળ વધે છે પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. વિકસિત કરે છે મીન્સ શું? તો કે ડેવલપ કરે છે. એટલે કે ઓલરેડી એનામાં જે હતી, આપણે કઈ બી શ્રદ્ધા જે હતી એ અલગ વાત છે, પણ આ બધી જે શ્રદ્ધા જે છે એ આસ્તે આસ્તે જેમ જેમ નાનપણથી મોટો થાય છે, જેમ જેમ એને જ્ઞાન મળે છે, જેમ જેમ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે, બધી ચીજ વસ્તુઓ, માણસો, જગ્યાના સંસર્ગમાં આવે છે, એ પ્રમાણેની શ્રદ્ધા છે ને વિકસિત થાય છે, સ્લોલી, ગ્રેજ્યુઅલી ને એવી રીતે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ચીજ પૂરી કરી. હવે કે છે કે જીવે સ્વયં અર્જિત કરેલા. હવે અર્જિત કરેલાનું મિનિંગ શું? તો કે ભાઈ ઓલરેડી છે ને ઇનહેરિટેડ. આપણે છે ને બે ચીજના બહુ સરસ રીતે સમજવાનું છે. અહીંયા પ્રાપ્ત કરાયેલા કે છે અને અહીંયા કે છે અર્જિત કરેલા. પ્રાપ્ત કરેલા મીન્સ આપણે સમજી ગયા એક્વાયર્ડ. હું ફરીથી રિપીટ કરું છું કારણ કે આ ચીજ આપણે ક્લિયર થઈ જવી જોઈએ એકદમ. અને અર્જિત કરેલા મીન્સ શું? જેમ આપણે ઇનહેરિટેડ, ઘણી ચીજો આપણને શું વારસામાં ન મળી હોય એને આપણે ન કહીએ એને તો આ વારસામાં મળેલું છે, એને તો આ ઇનહેરિટ કરેલું છે, એના બાપદાદા તરફથી મળેલું છે, આવી રીતે આ થયું એટલે કે અર્જિત કરેલા. હવે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે એના ઉપર, એટલે કે જીવ એ સ્વયં. સ્વયં એટલે કે શું? ઈ જયારે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થઈ, માઇગ્રેટ થઈ, ત્યારે એની સાથે પોતે કેરી ફોરવર્ડ કરીને જાય છે. કોઈ કેરી ફોરવર્ડ એના સાથે કોઈ ભાતું બાંધીને આપવા નથી જતું. એટલે કે જીવ જે છે સ્વયં એટલે કે પોતે અર્જિત કરેલા ગુણો, એટલે કે પોતે ઇનહેરિટ કરેલા ગુણો, જેમાં આપણે શું જાણ્યું કે કેવા સ્વભાવ છે, કેવા વિચારધારા છે, મરતી વખતે કેવી ઈચ્છાઓ છે, કેવા એના કર્મો છે, એ બધી ચીજો જે છે આપણી આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જયારે પ્રવેશે છે ત્યારે આ બધી ચીજો કેરી ફોરવર્ડ કરે છે, જે આપણે આગલા અધ્યાયમાં સરસ રીતે જાણી ગયા હતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. હવે આનો મતલબ શું? તો કે ભાઈ માણસ જે જીવતો હોય છે આપણે આ દુનિયામાં આવીને એ કોઈક ને કોઈક શ્રદ્ધાથી છે ને યુક્ત હોય છે. એટલે કે કાં તો એ માની લો ભગવાનમાં માનતો હોય અથવા તો કાં તો ભગવાનમાં ન માનતા હોય. જે ભગવાનમાં ન માનતો હોય ને એની પણ એક શ્રદ્ધા છે, નો ડાઉટ એ નેગેટિવ શ્રદ્ધા છે કે ભાઈ ચાલો ભગવાન નથી તો એ પણ તો એક એની શ્રદ્ધા થઈ ને. તો એ રીતે ને જે ઓલરેડી માની લો આવી રીતે હોય કે ભાઈ શ્રદ્ધાયુક્ત એટલે કે ભગવાનમાં આધ્યાત્મિક હોય અને એ રીતે એટલે કે પોઝિટિવ શ્રદ્ધા આપણે થઈ, એટલે કે એ પણ એમ માને છે કે ના ભાઈ ભગવાન છે આ દુનિયામાં અને બધું ભગવાન દ્વારા સર્જિત છે, ભગવાન દ્વારા નિયમન દ્વારા બધું થયેલું છે, એમના દ્વારા સંચાલન થાય છે, એમના દ્વારા બધું આયોજન થાય છે, એટલે એટલો દ્રઢ એને ભગવાનમાં પોઝિટિવ શ્રદ્ધા છે. ત્યારે ઓલા માણસને શું છે, જે આપણે દૈવાસુર વિભાગમાં જોઈ ગયા, એ લોકોને અસુરી ટાઈપની, લોકોની પોતાની એક શ્રદ્ધા બીજી ટાઈપની છે કે ભાઈ ભગવાન નથી, ખાલી કામેચ્છાથી દુનિયા આગળ વધે છે અને ખાલી શરીર સુખ અને ઇન્દ્રિય સુખ જ આપણે કરવું જોઈએ. આ ભૌતિક દુનિયા તો આવી રીતે આમ છે ને તેમ, એટલે એ પણ એક ટાઈપની શ્રદ્ધા છે. એટલે આવી રીતે કોઈક ને કોઈ શ્રદ્ધાથી છે ને મનુષ્ય, એટલે કે જેમ આપણે કહીએ ને કોઈ જાનવર ખૂટેથી બંધાયેલો હોય એવી રીતે મનુષ્ય પણ કોઈક ને કોઈક એવી શ્રદ્ધાથી ખૂટેથી બંધાયેલો છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે, જેવું પ્રમાણે એનું માનવું. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે બંને રીતે, એક તો બી આપણે શ્રદ્ધાયુક્ત ઓલરેડી આપણા જે ગુણોને બધા આપણે અર્જિત કરેલા અથવા ઇનહેરિટેડ કરેલા હોય એ આપણામાં ઓલરેડી હોય છે, અને સાથે સાથે જેમ જેમ આપણે પ્રકૃતિના સંસર્ગમાં આવીએ છીએ આપણે આપણા એ ગુણોને કેળવી શકીએ છીએ, અથવા તો શ્રદ્ધા અને આસ્થા ભગવાનમાં આપણે કેળવી શકીએ છીએ, જેમ જેમ આપણને બધું સમજાય છે, જોવા મળે છે, જાણવા મળે છે, એવી રીતે. એટલે કે બંને ચીજ જે છે એ સાચી છે. આપણે આ મેઇન ચીજ છે. આપણે આઈ હોપ કે ઇટ ઇઝ ક્લિયર થઈ ગયું હશે બધાને. એમ આઈ ક્લિયર? બધાને સર્વેને ક્લિયર? હરે કૃષ્ણ. આવી રીતે એક આપણે ઇનહેરિટ કરેલા હોય છે ને એક એક્વાયર્ડ કરેલા હોય છે, એટલે અર્જિત કરેલા અને પ્રાપ્ત કરેલા આવી રીતે આમ છે. બધાને મ્યુટ કરી દઉં છું, પ્લીઝ પોતાને મ્યુટ રાખજો. હવે આપણે આગળ જોઈએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ઘણી બધી ચીજો કહેશે કે આપણી શ્રદ્ધા કેવી રીતે આપણે વિકસિત કરી શકીએ છીએ અથવા કેવી શ્રદ્ધા આપણી કેળવાય છે. આપણે
આપની સામે સૌપ્રથમ આપણે 8 થી 10 શ્લોક લઈશું અને ભગવાન શ્રી કૃષ્ણ આપણા ખોરાક અથવા તો આપણા આહારથી શરૂ કરે છે. અને ખોરાક અને આહારથી શું કામ શરૂ કરે છે? કારણ કે આપણને જ્યાં સુધી આ શરીર મળેલું છે અને શરીરના નિર્વાહ માટે આપણે ખોરાક અને આહાર તો લેવો જ પડે. વગર ખોરાક અને વગર આહારે આપણે શરીરનો નિર્વાહ પણ કરી ન શકીએ અને એમના માટે પણ આપણે કંઈક ને કંઈક કાર્યમાં પ્રવૃત્ત થવું જ પડે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સૌપ્રથમ આપણા આહાર અથવા ખોરાકથી શરૂઆત કરે છે. તો પહેલા આપણે 3 શ્લોક જાણી લઈએ, પછી આપણે એનો ભાવાર્થ બધું બી આપણે જાણશું. તો 8મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે. અને આમાં 3 શ્લોકમાં હું થોડો ઘણો આપનો ટાઈમ વધારે લઈશ, કારણ કે આ પણ ચીજ બહુ સરસ મજાની આપણે સમજવાની જરૂરી છે. જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે, એટલે કે જે ઓલરેડી સત્વગુણી છે અને ડેફિનેટલી એને પ્રિય છે, તે આયુષ્ય વધારનાર, એટલે કે સત્વગુણી ફૂડ કેવું હોય અથવા આહાર કેવો હોય એના કેરેક્ટરિસ્ટિક્સ ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ આહારની આપણે લાક્ષણિકતા વર્ણવે છે, જે આપણું આયુષ્ય વધારે છે, બળ આપે છે, આપણને આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે અને આજની તારીખમાં કહીએ તો આપણી ઇમ્યુનિટી પાવર બી વધારે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ ફૂડ વિશે હજી કહે છે કે આવું અન્ન રસયુક્ત, એટલે કે જ્યુસની, સિક્ત એટલે કે સરસ મજાની સુગંધ આવતી હોય, પોષણ કરનારું, ડેફિનેટલી આપણું આયુષ્ય, બળ અને આપણને સ્વાસ્થ્ય સુધારવાનું હોય તો એ આપણું સરસ મજાનું પોષણ કરનારું બી હોય આપણે, તથા હૃદયને ભાવે એવું હોય છે. હવે શું કામ હૃદયને ભાવે એવું હોય છે? કારણ કે એ ફૂડ છે ને આપણા આત્માને ગમે છે. તમે જોશો કે રજોગુણી અને તમોગુણીમાં ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંય એમ નથી કરતા કે ભાઈ હૃદયને ગમે છે. ખાલી સત્વગુણી ફૂડમાં જ છે કે આપણને હૃદયને ગમે છે. અને હૃદયને ગમે મીન્સ આપણે હૃદયમાં આત્માનો વાસ છે, એટલે કે આત્માની ફૂડ આપણું ગમે છે. હવે આત્મા સુધી કેવી રીતે ફૂડ પહોંચે છે એ આપણે આગલી સ્લાઇડમાં જોશું. એટલા જ માટે તો એ આપણને હૃદયને ગમે છે એમ કે છે ભગવાન શ્રી કૃષ્ણ. દેટ મીન્સ આત્મા સુધી બી આપણું ફૂડ પહોંચે છે. પછી કે છે અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું અને બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરે છે. તો આ જેમ શ્લોક આપણે 3 આપણે વર્ટિકલ પોઝિશનમાં છે, 8મો, આ 9મો અને આ 10મો. આમાં સત્વગુણી આહાર છે, આમાં રજોગુણી આહાર છે અને આમાં તમોગુણી આહાર છે. એવી જ રીતે વર્ટિકલ પોઝિશનમાં આપણે 3 પિક્ચર અહીંયા આપેલા છે. આ સત્વગુણી ફૂડ છે, જેમાં આપણે સરસ મજાનું પાતળ છે, મંદિરમાં આપણે પ્રસાદીની પાતળ જે હોય છે એ છે. આ કોઈ ફ્રૂટ સલાડ છે, આ પણ એવી જ રીતે કોઈ ફ્રૂટ્સ ને બધું છે, સાથે ડ્રાય ફ્રૂટ્સ ને બધું જે છે. અને આ બધા જે છે આપણે તમોગુણી ફૂડ છે. તો આ તમોગુણી ફૂડ જે પ્રમાણે આપણે જોયું કે ભાઈ બધું એવું ખાટું, ખારું, તીખું, લુખું, ગરમ બધું આપણને શું છે જીભના ચટાકા માટે બહુ સારું લાગે આપણને, કારણ કે બહુ સ્પાઇસી ફૂડ હોય, બહુ ઓઇલી ફૂડ હોય, સરસ મજાના એમાં વિનેગાર ને એવું બધું નાખેલું હોય ને સરસ મજાના મસાલાથી બધું બનાવેલું હોય. પણ આવું ફૂડ જયારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણને જાણીએ છીએ કે ભાઈ આપણા થોડીક વાર તો આપણને જીભના ચટાકા માટે બહુ સારું લાગે છે, પણ પછી પેટમાં કેવી બળતરા ને બધું થાય છે, એસિડિટી આ ને તે. અને રાતના જો ક્યારેક આવું ફૂડ વધારે ખવાઈ ગયું હોય તો ઘણી વાર તો રાતના નીંદર નથી આવતી, ગેસ થાય છે, અપચો થાય છે, એસિડિટી થાય છે અને એ જ બધું આપણા પછી રોગનું કારણ હોય છે. એટલે એ જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરે છે. આ બધું જો આપણે આવું રજોગુણી ફૂડ વાળું ખાઈએ, વધારે મસાલા, વધારે સ્પાઇસી, વધારે તીખું ને એવું બધું, તો આ બધું આપણને રોગ બી ઉત્પન્ન કરે છે અને આપણને સુખ અને શાંતિ બી મળતું નથી. ઉલટાનું આપણને તકલીફ જ વેઠવી પડે છે, કારણ કે રોગ થાય તો પછી એની તકલીફ ભોગવવી જ પડે. એટલે કે એક જાતનું દુઃખ જ આવ્યું આપણા માટે. પછી ભગવાન શ્રી કૃષ્ણ તમોગુણી ફૂડ કહે છે કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી હોય છે. હવે ડેફિનેટલી આપની સાઈડમાં અહીંયા જે રાઈટ હેન્ડ સાઈડમાં જે 3 પિક્ચર આપેલા છે, ઇન્ક્લુડિંગ સમ આપણે વાસી ફૂડ ને બધાના પીણાના બી બધા ફોટા આપેલા છે. આપણે એના ઉપર ઓછું ધ્યાન આપશું, કારણ કે બધું તમોગુણી લોકોને જ પસંદ હોય છે. આપણે અત્યારે આ બધી ચીજમાં ઇન્વોલ્વ થયેલા નથી આપણે, એટલે આપણે મોસ્ટલી રજોગુણી ફૂડ લેતા હોઈએ થોડું ઘણું, અથવા તો આપણે સત્વગુણી ફૂડ આપણે વધારે લેવું જોઈએ. હવે આના સંદર્ભમાં એક ચીજ આપણે ક્લિયર કરી દઉં કે આમાં ઘણા લોકોનો કદાચ પ્રશ્ન બી ઉઠે કે જે આજની પ્રમાણે જે લાઈફસ્ટાઈલ છે બધી, કે ભાઈ આપણે શું નોર્મલી સવારના પોરમાં નીકળા જતા હોઈએ અને સાથે આપણો ટિફિન અથવા ડબ્બો લઈને નીકળી જતા હોઈએ અને ઓફિસમાં જઈને આપણે એને પાછું આપણે ખાતા હોઈએ.
તો એ કદાચ 3 કલાકથી વધારે સમય થઈ ગયો હોય. તો હવે આના સંદર્ભમાં આપણે ક્લેરિફિકેશન લઈ લો કે આમાં જે કીધેલું છે આપણે એને લિટરલ સેન્સમાં આજની તારીખમાં એટલા માટે ઓછું લઈએ છીએ કારણ કે પહેલાના વખતમાં શું છે એવું બધી સુખ અને સગવડો ને બધી આપણે સુવિધાઓ ઉપલબ્ધ નહોતી કે જે પ્રમાણે આજની તારીખમાં આપણને ફ્રીજ છે, પછી ઓવન છે અને બધી આપણને અવેલેબલ છે. હવે એવા ટાઈપના બધા ટિફિન આવે છે કે અમુક કલાક સુધી બધું ગરમ અને તાજું રાખી શકે. એ બધું ત્યારે ઉપલબ્ધ નહોતું અને ત્યારના ટાઈમમાં શું બધું આ જે 3 કલાકથી વધારે જ્યારે ફૂડ રંધાઈ જાય ત્યારે આપણે સ્વાદ એમાંથી આસ્તે આસ્તે સ્વાદ વયો જાય, એમાંથી બગડી બી જાય, દુર્ગંધ બી આવે અને ક્યારેક આપણને ભાવે બી નહીં, એવી ટાઈપનું હતું. પણ આજની તારીખમાં શું છે આપણે સવારના પોરમાં ટિફિન અથવા ડબ્બો લઈને નીકળીએ છીએ તો આપણે ઓફિસે ત્યાં જઈને ફ્રીઝમાં રાખી દઈએ છીએ અને ફ્રીઝમાંથી આપણો જ્યારે લંચ ટાઈમ થાય ત્યારે આપણે એમાંથી કાઢી અને પાછું જેમ કે માઇક્રોવેવ ઓવન ને બધું આપણે ઓફિસની કેન્ટીનમાં એમાં હોય છે તો એમાં આપણે ગરમ કરી અથવા તો કોઈક નાનકડું આપણી પાસે હીટર બી હોય છે, માની લો ઓવન નહીં ન હોય તો એમાં આપણે ગરમ કરી અને પછી આપણે લઈએ છીએ. એટલે કે ઈ સેન્સમાં આપણે લેવાનું છે કે બી આપણે ડેફિનેટલી ફૂડ બગડતું બી નથી, આપણે સ્વાદીન બી ઓછું થાય છે અને પાછું આપણે ગરમ કરીને બી ખાઈએ છીએ આપણને, એટલે થોડો ઘણો આપણો સ્વાદ આપણો ઇન્ટેક્ટ રહે છે એ રીતે આપણે. કારણ કે ઘણા લોકો પછી પૂછે કે ભાઈ આજની તારીખમાં લાઈફસ્ટાઈલમાં તો 3 કલાકથી વધારે ફૂડ હોય તો શું ન ખાવાનું આપણે? પણ આ રીતે આપણને અત્યારે સુખ સગવડો અને બધી સુવિધા ઉપલબ્ધ છે જેનો આપણે લાભ લઈએ છીએ અને એ રીતે આપણે સરસ મજાનું સત્વગુણ બી ફૂડ જો પેક કરીને લઈ ગયા હોય તો ત્યાં બી આપણે ગરમ કરીને આપણે ખાઈ શકીએ છીએ આવી રીતે. હવે આ જોઈએ કે આ બધું જે આપણે ખાઈએ છીએ એનાથી આપણે મગજ અથવા મન અથવા બુદ્ધિ ઉપર કેવી રીતે અસર પડે છે એ આપણે જોઈએ. તો હવે જેમ કે માની લો આપણામાં જેમ કહેવત છે, આપણે રાજેન્દ્ર પ્રભુજી જે કહેવત કહેવા જતા હતા કે ભાઈ અન્ન એવો ઓડકાર આપણામાં કહેવત છે કે ભાઈ યુ આર વોટ યુ ઈટ. આપણે કારણ કે કેવી રીતે હોય છે, કારણ કે જે પ્રમાણે આપણે ખાઈએ છીએ એ પ્રમાણે આપણો એવો સ્વભાવ કેળવાય છે, જે પ્રમાણે આપણો સ્વભાવ કેળવાય છે એવું પ્રમાણે આપણે વિચારીએ છીએ, જેવું પ્રમાણે આપણો વિચાર આવે છે એવું પ્રમાણે આપણે બોલીએ છીએ. એવું ભગવાન શ્રી કૃષ્ણે કીધું સતોગુણ ફૂડ છે એ આપણા હૃદયને બહુ ગમે છે. તો આપણે આ સમજવા માટે એક દાખલો લઈ લઈએ કે માની લો આપણે શું છે કે ભાઈ માની લો અથવા રજોગુણી ફૂડ આપણે ભાવતું હોય આપણને, એ આપણે ખાતા હોઈએ. જે પ્રમાણે આપણે અત્યારે સરસ મજાના 2 ટાઈપના પિક્ચર આપેલા છે, બર્ગર છે, આ પછી કોલ્ડ ડ્રિંક્સ છે, આ બધી આપણે ફ્રેન્ચ ફ્રાય ને બધું જે છે એ બધું તમે જોઈ શકો છો. આ બધું એક ટાઈપનું આપણે રજોગુણી ફૂડ તરીકે લઈએ કે જે આજકાલના બધા લોકોને બહુ ભાવતું હોય છે. પીઝા છે, બર્ગર છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ફ્રેન્ચ ફ્રાય ને તળેલું ને મીઠા બધું એવું આવડે. હવે જ્યારે આપણે ફૂડ લઈએ છીએ ત્યારે આપણને શું સ્ટાર્ટિંગમાં જીભને આપણને બહુ ગમે છે, બહુ ચટાકેદાર લાગે છે અને એ પ્રમાણે આપણે ખાઈએ છીએ. પણ એ ફૂડ જ્યારે અંદર જાય છે ત્યારે આપણા હૃદયને આત્માને પ્રમાણે ફૂડ ગમતું નથી. એટલે કે શું તરત આપણને ઓર્ડર કરે છે, ચાલ બહાર નીકળ, બહાર નીકળ. એટલે કે હવે એની ભૂખ હજી તૃપ્ત નથી થઈ એટલે કે આપણે ઓર ને ઓર પ્રમાણે આપણે ફૂડ ખાતા જ જઈએ છીએ કારણ કે જીભને ભાવે છે અને આપણા હૃદય સુધી પહોંચતું નથી એટલે કે બધું બહાર જ નીકળે છે. એટલે કે મોટા ભાગનો પોર્શન આપણો એ બધા ફૂડમાંથી આપણો બહાર નીકળી જાય છે આપણે. અને જ્યારે સતોગુણ ફૂડ આપણે ખાઈએ છીએ ત્યારે શું આપણને હૃદયને અને બધાને છે ને બહુ ગમે છે અને જેવું એ પ્રમાણે ફૂડ આપણો અંદર જાય છે તો એ પ્રમાણે ફૂડ શું છે આપણે જે અલગ અલગ ઘટકોમાં જાય છે, કેવી રીતે ઘટકોમાં જાય છે એ પ્રમાણે સમજી લઈએ. સૌથી મોટો ઘટક એટલે કે સ્ટૂલ. આપણે જે પ્રમાણે સવારના પોરમાં આપણે રૂટીન ક્રિયા કરતા હોઈએ, માની લો આવું રજોગુણી ફૂડ ખાધું હોય, આપણા હૃદયને તો પસંદ નથી એટલે એને તરત એને કીધું કે જા બહાર નીકળ. એટલે કે આપણું એમાંથી મોટા ભાગનું લગભગ 80 થી 90% ફૂડનું કન્ટેન્ટ બધું આપણું એમાં બહાર નીકળી જાય છે. પછી જે મધ્યમ ઘટક હોય છે એ આપણા માંસપેશી, હાડકાં, લોહી અને એ બધામાં પહોંચે છે અને એ પ્રમાણે આપણું શરીર બને છે. અને જે સૂક્ષ્મ ઘટક જે છે, જે પ્રમાણે માની લો આપણે સતોગુણી ફૂડ ખાતા હોઈએ, જે આપણા હૃદયને ગમે છે, એ આપણા શું છે મન, બુદ્ધિ અને મગજ સુધી આપણે ચેતના એટલે કે કોન્શિયસનેસ એટલે કે આત્માને એ ટાઈપ સુધી આપણે પહોંચે છે અને એની ફૂડ બહુ વધારે પ્રિય હોય છે અને એ ફૂડ આપણા મન, બુદ્ધિ ને બધામાં આપણે એબ્ઝોર્બ થાય છે. એટલે કે મોટા ભાગનું ફૂડ આપણે હોઈ શકે જો સતોગુણ ફૂડ લેતા હોઈએ તો મોટા ભાગનું ફૂડ આપણા બધા અલગ અલગ ઘટકો અને બધામાં આપણે વેચાઈ જાય છે, ડિવાઈડ થઈ જાય છે અને એબ્ઝોર્બ થઈ જાય છે અને બહુ ઓછા ભાગનો આપણે બહાર નીકળી જાય છે. ત્યારે ઉલટું જ થાય છે આપણે જ્યારે આવો ટાઈપનું રજોગુણી ફૂડ લઈએ છીએ ત્યારે આપણે તમાકુડી ફૂડને આપણે ટોટલી ડિસ્કાર્ડ કરીએ છીએ આપણે.
તો આ રીતે આપણા અલગ અલગ ઘટકોમાં આપણું ફૂડ વેચાઈ જાય છે અને સરસ રીતે આપણે એબ્ઝોર્બ થઈ જાય છે, તો પાચન ક્રિયાથી પાચન થઈ જાય છે, જે આપણે 15મા અધ્યાયમાં બી જાણી ગયા ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે પાચન ક્રિયામાં પણ આપણને મદદ કરે. તો હવે એ જયારે આપણા ફૂડમાં પહોંચે છે, આપણા બુદ્ધિ ઉપર, આપણા મન ઉપર, અને આપણી જયારે આત્માને ગમે છે, જેનાથી આપણી સારી બુદ્ધિ કેળવાય છે. હવે જેવી બુદ્ધિ કેળવાય એવું આપણે જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ. જેવું આપણે જ્ઞાન મેળવીએ એવી રીતે પછી આપણું આચરણ થાય અને એવી રીતે આપણા બધા કર્મ થાય. એટલે કે આવી રીતે જે આપણે ખોરાક લઈએ છીએ એ આપણા શ્રદ્ધા કેળવવામાં સૌથી મહત્વનો અગત્યનો ભાગ ભજવે છે. એ રીતે આપણે સમજી શકીએ. સતોગુણી ફૂડ લઈએ આપણે તો આપણી શ્રદ્ધા બી સતોગુણી કેળવાય અથવા સતોગુણીને આપણે વિકસિત કરી શકીએ. પણ જો એવી જ રીતે આપણે રજોગુણી તમોગુણી ફૂડ લીધું હોય તો એ પણ આપણને આપણી શ્રદ્ધાને એવી રીતે કેળવાય છે. ઇવન આના સંદર્ભમાં તમે જોશો કે અહીંયા તમારે બધું ખાવા પીવાનો ફોટો આપેલો છે, સાથે આજે પીણાનો બી ફોટો છે, જે કોલ્ડ ડ્રિંક ને બધું જે આપણે બહુ હેબિટ પડી ગઈ છે એ પણ આપણે ઓછું લેવું જોઈએ અથવા તો બંધ કરવું જોઈએ. એની બદલે આપણે બાકી બધું બી લઈ શકીએ છીએ. જેમ કે લીંબુનું પાણી લઈએ આપણે, ક્યારેક આપણે નારિયેળ પાણી પી લીધું, ક્યારેક કોઈ બેલનો જ્યુસ પી લીધો, અથવા તો કે બધા અલગ અલગ ફ્રૂટ્સનો આપણે જ્યુસ પી લીધો, તો એને પણ આપણે સરસ રીતે આપણા ડ્રિંક તરીકે એમાં યુઝ કરી શકીએ છીએ. જે આપણે મોસ્ટલી કોલ્ડ ડ્રિંક તેને બધાને આપણે યુઝ કરીએ છીએ. તો આને પણ આપણા ખોરાકમાંથી આપણે સદંતર રીતે બાદ કરી શકીએ છીએ. આપણી પાસે ઓપ્શન્સ ઘણા છે, ઘણા સારા ઓપ્શન્સ છે, અને કદાચ એના કરતા આપણને કોસ્ટ ઇફેક્ટિવ બી હોઈ શકે. આજે એક લીંબુનો આપણે જ્યુસ બનાવતા કેટલું લાગે, અને આ કોલ્ડ ડ્રિંકના કેટલા લોકો આપણા રૂપિયાના પેકેટો આવે છે, બધા આપણે ડ્રિંકના બધા આવે છે. આપણે તો શું કામ એવું બધું ખાવું પીવું જેમાંથી આપણને કઈ મળવાનું નથી. આપણે હવે જોઈએ કે ભાઈ આપણે ખાધા પછી એટલે કે જે પ્રમાણે ખોરાક લેવો જોઈએ તો આપણે થયું. હવે બનાવવાની બી કેવી રીતે એના ઉપર અસર પડે છે એ બી જોશું આપણે. સાથે આપણે જે થાળીમાં જે પીરસનાર હોય છે એનો પણ ભાવ કેવો હોય છે, એના ઉપર કેવી અસર પડે છે. અને પ્લસ પછી માની લો થાળીમાં પીરસાઈ ગયા પછી આપણે ગ્રહણ કરીએ છીએ તો આપણે બી કેવી રીતે લેવું જોઈએ એ પણ આપણે સરસ રીતે સમજશું આગલી સ્લાઇડમાં. પેલા એક આપણે જસ્ટ પિક્ચર રૂપે સમજી લઈએ કે આજે જેમ કે આપણે શું છે, આપણે રજોગુણી ફૂડ થયો અને આ સતોગુણી ફૂડ થયો. જેમ કે રજોગુણી ફૂડ આવું જો ચીઝ બર્ગર ને બધું આખો દી ખાતા હોઈએ તો આવા ટાઈપના આપણે થઈ જઈએ. વચ્ચેનો ભાગ આપણો આગળ પાછળથી બે ઓલો નીકળી જાય અને ઉપરનો આપણો જે દિમાગ છે આવો બિલાડીના ટોપ જેવો લાગે આપણને. ત્યારે આપણે આવો જો સતોગુણી ફૂડ લેતા હોઈએ કે એટલે સતોગુણી એટલે આમાં બ્રોકોલીનો ફોટો છે, સરસ મજાનું આપણું એકદમ પરફેક્ટ ફિગર હોય, આપણે એકદમ ક્યાંય આપણે આગળ પાછળથી વધેલા ન હોઈએ, અને બુદ્ધિ જે છે આપણી આટલી સરસ રીતે વિકસિત થાય આપણે. તો આ જ રીતે કન્ટિન્યુઅસલી આપણે આવા રજોગુણી આ સતોગુણી ફૂડ છે ને આ રજોગુણી ફૂડ છે એવી આપણે કન્ટિન્યુઅસલી ફાઇટ ચાલતી જ હોય છે. કારણ કે જીભના ચટાકેદાર આપણને રજોગુણી ફૂડ ગમે છે, પણ એ આપણા બુદ્ધિ માટે સારું નથી. બુદ્ધિ માટે આપણે સતોગુણી ફૂડ જ સારું છે. અને જો આપણે શ્રદ્ધા બી સારી એવી વિકસિત કરવી હોય, સતોગુણી થવું હોય અને સત્વગુણમાં જીવવું હોય તો આપણે સતોગુણી ફૂડ જ લેવું જોઈએ. હવે જોશું આપણે કે ભાઈ જે બનાવે છે, જે પીરસે છે અને જે લોકો ગ્રહણ કરે છે ફૂડ, એનો પણ ભાવ કેવો હોવો જોઈએ. આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા મંદિરમાં અને બધામાં જે આ લોકો પ્રસાદ બનાવતા હોય છે એમાં શું એ લોકોનો સરસ મજાનો ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભાવ, લાગણી, કારણ કે એ લોકોનો એવો ભાવ હોય છે કે અમે ભગવાન માટે બનાવીએ છીએ આ પ્રસાદ. એટલે કે એવા ભાવથી લોકો જયારે બનાવતા હોય છે ત્યારે તમે જોશો કે ઘણી વાર આપણને શું છે, દાખલા તરીકે લઈએ કે ખીચડી ન ભાવતી હોય, પણ અમુક મંદિરની આપણને ખીચડી છે ને એટલી બધી ભાવે ને, ક્યારેક તો આપણે પ્રસાદ લેવા માટે જ ઘણી વાર આપણે જાતા હોઈએ. આપણે નો ડાઉટ દર્શન માટે બી જઈએ, પણ એ પ્રસાદ આપણને લેવાની બી ઈચ્છા થાય. તો આવો છે ને ભાવ અને લાગણી હોય છે. એટલે કે બનાવનારના બી એ સતોગુણમાં બનાવે છે કે રજોગુણમાં બનાવે છે કે તમોગુણમાં બનાવે છે, એનો પણ એના ઉપર અસર થાય છે. તમે કહેશો કે ચાલો એ તો મંદિરની આપણે ખીચડી નહીં થઈ ગઈ અથવા મંદિરનો પ્રસાદ થઈ ગયો બધું, તો હવે જે ઈ જ દાખલાને આપણે ઘરમાં લઈએ. આજે તમે જોશો ઘરમાં જયારે આપણી માતાને એવી તો કોઈ રસોઈ બનાવતી હોય છે અને ઈ જ આપણે રસોઈ આપણને કેટલી ભાવતી હોય છે. નાનપણમાં આપણે માતાના ભાતની જે રસોઈ ખાધી હોય, અમુક આઈટમો જે હોય, આપણને આખી જિંદગી ગમે ત્યારે બી આપણને બનાવીને આપણને હંમેશા ભાવે ને હંમેશા આપણને યાદ રહે. ઘણી વાર આપણને લોકો એના કરતા સારું બનાવવાની કોશિશ કરે તો એવો સ્વાદ નથી આવતો આપણને, જે આપણી માતાના હાથથી બનાવેલી આપણે ખાધી હોય. અને એમાં કોક આઈટમ તો આપણા મોઢે હંમેશા લાગેલી હોય કે ના મમ્મી તમે આજે બનાવો છો ને મને હજી સુધી યાદ છે. અને આપણે ઘણી વાર એ રીતે યાદ બી કરીએ ક્યારેક ઈ ચીજ એવી આઈટમ આપણને ખાવા મળે ને, ના આ આઈટમ તો મને મમ્મીના હાથની જ ભાવે છે, એના સિવાય મને કોઈની નથી ભાવતી. તો આ શું એટલું સરસ ભાવ છે, લાગણી છે, એ પણ આપણા ખાવા ઉપર બહુ અસર કરે છે. પછી એવી જ રીતે પીરસનારનો બી ભાવ છે કે સરસ મજાનો આદરપૂર્વક ને બધાનું આપણે પીરસવાનું હોય થાળીમાં ને એવી રીતે.
હવે આપણે ખાવા ઉપર બી લઈ લઈએ કે જયારે આપણે આપણા થાળીમાં ને બધું પીરસાઈ ગયું હોય ત્યારે આપણે કેવી રીતે ગ્રહણ કરવું જોઈએ, ખોરાકી જોઈએ. હવે આજકાલનો ટ્રેન્ડ બધું શું થઈ ગયું છે, જમતી વખતે બી કાં તો મોબાઈલ, કાં તો ટીવી, કાં તો કંઈક ને કંઈક બીજું એવું ગેજેટ ચાલતું હોય, મ્યુઝિક ચાલતું હોય, આ ચાલતું હોય, તે ચાલતું હોય, અથવા તો કંઈક ને કંઈક વાંચવાનું બી ચાલે છે. પહેલા બહુ ઓછું થઈ ગયું છે આજકાલ, પણ એ પણ હજી ઘણા લોકોને શોખ હોય છે કે ભાઈ આમાં વાંચતા હોય ને આમ ખાતા હોય, આમ કાં તો મોબાઈલ જોતા હોય ને આમ ખાતા હોય. ઘણી વાર તો મોઢામાં એનો ન જાય, આમ જતું હોય, ઘણી વાર પછી પાછું આમ નાખતા. એટલે કે આવા ભાવથી છે ને ખાવું ન જોઈએ. આપણે છે ને ખાવાને સરસ મજાનો આદરપૂર્વક, એને આપણે માનપૂર્વક, આપણે હોઈ શકે જેમાં પેલા આપણે ભોજન પ્રાર્થના જો કરીએ તો બહુ સરસ રાતે રહીએ, અને એ પ્રમાણે આપણે કોઈ પણ ગેજેટ વગર, કોઈ પણ મોબાઈલ વગર કે કોઈ પણ ટીવી જોયા વગર આપણે એને ગ્રહણ કરવું જોઈએ, પૂરું આદર, સન્માન ને માન આપીને. કારણ કે ખોરાક પણ છે એ પણ ભગવાનની કૃપાથી જ આપણને મળે છે, અને એ કૃપાને આપણે સરસ રીતે માન આપીને આપણે ગ્રહણ કરવો જોઈએ. તો એ પણ એક સરસ મજાનો આપણો ભાવ એમાં કેળવાય કે નહીં કે ભાઈ આપણે, તમે જ વિચારો કે કોઈ આપણી સામે આવ્યું હોય અને આપણે આ મોબાઈલમાં જોતા જોતા એની સામે વાતો કરીએ તો કેવું લાગે. તો આપણે જે ખોરાક છે એને પણ તો આપણે એટલું જ માન ને આદર રીતે આપણે ગ્રહણ કરવું જોઈએ. એટલે કે આ રીતે આપણે આપણો આહાર કેવી રીતે જે છે જેનાથી આપણી શ્રદ્ધા બંધાઈ છે એ આપણે જોયું. અને આપણે થોડું ડિટેલમાં લીધેલું, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ ખોરાકથી શરૂઆત કરે છે, અને ખોરાક આપણા જીવન માટે બહુ અનિવાર્ય છે, શરીરના નિર્વાહ માટે બહુ અનિવાર્ય છે. એટલા માટે આપણે ડિટેલમાં એને સમજ્યા કે ભાઈ કેવી રીતે આપણે સતોગુણી ખોરાક લઈએ તો આપણી સાત્વિક આપણે જીવન જીવી શકીએ, અને સતોગુણી આપણે શ્રદ્ધા બી આપણે કેળવી શકીએ ભગવાન શ્રી કૃષ્ણ, અથવા તો સરસ રીતે આપણે વિકસિત બી કરી શકીએ. આ રીતે સમજ્યા આપણે. હવે ભગવાન શ્રી કૃષ્ણ યજ્ઞ, તપ અને દાનને પણ 3 વિભાગમાં ડિવાઈડ કરીને આપણને કહેશે કે આવી રીતે આપણે શ્રદ્ધા કેળવી શકીએ છીએ. કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. આપણે જાણી ગયા છે કે કલયુગમાં આપણે યજ્ઞ શું છે, તો કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એ આપણે મહામંત્રનો આપણે જપ કરવો, અને માળા આપણે કરવાની. દિવસમાં જેટલી માળા કરી શકીએ વધારે સારું છે. અને જો 16 માળા નોર્મલી આઈડિયલ કહેવાય છે કે આટલી માળા આપણે જપીએ તો એ રીતે સરસ આપણું કહેવાય. 16 માળા કેવી રીતે જપવું, કે શું કામે જપવાની છે એનું બી લોજિક આપણે એકવાર મારા ખ્યાલથી કદાચ શૈલેષ પ્રભુજી કે કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે આપણે સરસ રીતે સમજી ગયા હતા. તો આવી રીતે આપણે જે પ્રમાણે માળા કરતા હોઈએ, જે પ્રમાણે નિયમ લીધેલો હોય, સંકલ્પ લીધેલો હોય, અને એ જ રીતે આપણે કન્ટિન્યુ રાખવી જોઈએ આપણે એઝ અ મેટર ઓફ ડ્યુટી તરીકે, પરંતુ કોઈ ફળની આકાંક્ષા નહીં કે ભાઈ આટલી માળા કરીશ તો તમને આ આપશો ભગવાન, આટલી માળા કરું છું મારું આ ધ્યેય પૂરું કરી દો ને આ મને ફળ આપો ને, એવી રીતે નહીં. કરવાની છે એટલે કરવાની. જેમ આપણે સવારને ઉઠીને આપણું નિત્ય કર્મ કેમ કરીએ છીએ, એમાં તો કોઈ આપણને કોઈ ફળની ઈચ્છા નથી હોતી, તો એ આપણે કરવું જ પડે છે ને. એવી રીતે માળા બી આપણે કરવાની જ છે, કારણ કે આપણે ભગવાનના નિત્ય દાસ છીએ. આપણા આત્માનો જે છે આધ્યાત્મિક ધર્મ એ જ છે, જે આપણે 8મા અધ્યાયમાં સરસ રીતે જાણી ગયા હતા. એના ભક્તિ કર્યા સિવાય, ભગવાનની સેવા કર્યા વગર આપણો કોઈ છુટકારો છે જ નહીં. રાધર એ બધી એક્ટિવિટી કરતા આ કર્મ આપણું વધારે અગત્યનું છે. તો એ રીતે આપણે કરવું જ જોઈએ, આપણે એઝ અ મેટર ઓફ ડ્યુટી સમજીને. પછી હવે જોઈએ 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પરંતુ હે ભરતશ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્વયી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રજોગુણી જાણ. હવે આ તમે કહેશો કે આવા યજ્ઞ આજે કેવી રીતે થતા હશે, તો કોણ મને આપશે આના સંદર્ભમાં કોઈ એક્ઝામ્પલ કે આવા યજ્ઞ બી થાય છે જે રજોગુણી કહેવાય છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણ બધું મેન્શન કરી દીધું, દુન્વયી લાભ અને ગર્વ ખાતર કરવામાં આવે છે. તો આવા યજ્ઞ આપણે ક્યારે કરતા હોઈએ છીએ નોર્મલી, અથવા તો કોઈ એક્ઝામ્પલ આપીને કે મને. હરે કૃષ્ણ, પ્રયત્ન કરી શકો છો. સમાજની કે એની કોઈ પૂજા કેવું હોય ત્યારે કરીએ છીએ. શેની પૂજા? સમાજનો ભેગો થતો હોય ને તે વખતે કે પૂજા પાઠ રાખવામાં આવે, તે વખતે કરવામાં આવે છે કે ભાઈ હું આટલા પૈસા દાન આપીશ, કે આપીશ, હું અહીંયા પૂજા કરીશ. ઓકે, ચાલો, એ તો સમાજનો થયો, પણ આપણે વ્યક્તિગત રીતે આવો યજ્ઞ ક્યારે કરીએ છીએ? પ્રભુજી કોઈ સારા કાર્યો કરવાના હોય ઘરમાં ત્યારે આવા યજ્ઞ નવચંડી કેવા ઘણા લોકો કરતા હોય છે ઘરમાં. સારું કાર્ય, શુભ કાર્ય હોય તો એમ કે કુટુંબને સારું ફળ મળે, બધા સુખી રહે, એવા આશયથી પણ કરતા હોય છે. નવચંડી જેવા યજ્ઞ કરતા હોય છે. ઓકે, ધન્યવાદ હર્ષા માતાજી. અક્ષય પ્રભુજી બી ચેટ બોક્સમાં લખ્યું છે આપણે વાસ્તુ કે કઈ કરીએ ત્યારે. હા, આપણે એ રીતે સમજીએ કે ડેફિનેટલી સમાજની સાથે સાથે આપણે વ્યક્તિગત રૂપે બી આવા યજ્ઞ કરીએ છીએ. જેમ કે માની લો ઘરનું જેમ
અક્ષય પ્રભુજીએ કીધું વાસ્તુ કરતા હોઈએ. હવે વાસ્તુ કરતા હોય ત્યારે આપણો સરસ મજાનો આપણે હવન ને બધું કરીએ, પંડિતજીને બોલાવીએ ને બધું આપણે યજ્ઞ કરીએ, અને સાથે સાથે આપણે શું કર્યું હોય કે બધા આપણા ઓળખીતા પાળખીતા અને બધાને આપણે બોલાવ્યા હોય, આમંત્રિત કર્યા હોય, અને સરસ મજાનું આપણે બધાને ભોજન ને બધું કરાવવાના હોય. આપણો યજ્ઞ પાછળનો મેઇન ઉદ્દેશ ઘણીવાર શું હોય છે, જે આપણે નવું ઘર લીધું અથવા જે નવો બંગલો બનાવ્યો એ બધાને દેખાડવાનો, આપણો વૈભવ દેખાડવાનો, અથવા તો એવી રીતે આપણે ગર્વ ખાતર કે ભાઈ આ જો મેં આટલું મોટું ઘર બનાવ્યું છે, આટલા કરોડોનું ઘર બનાવ્યું છે, આટલા બંગલો બનાવ્યો છે, એવી રીતે. એટલે કે યજ્ઞ જયારે પંડિતજી જેવું આપણને કહે કે હવે આપનું કામ સંપૂર્ણ થયું, આપ હવે બીજું કરી શકો છો, એટલે આપણે લોકો એની જ રાહ જોઈને બેઠા હોઈએ કે જ્યારે બધાને બોલાવ્યા છે ને હું જઈને મળું અને એ લોકોના ફીડબેક સાંભળું, અને પછી આપણે દેખાડીએ બધાને, આ જો નોર્થ ઓપન, આ સાઉથ ઓપન, આ માર્બલ, આ ગ્રેનાઇટ, અહીંયાથી લાવ્યો, માંથી લાવ્યો, એવું બધું કરીને આપણે પોતપોતાને આપણે ગર્વ અનુભવીએ છીએ. એટલે કે આવા યજ્ઞ બી કરવાની પાછળનો ઉદ્દેશ ઘણીવાર આવો હોય છે. આપણે બધા નથી હોતા, પણ એક દાખલા રૂપે આપણે લીધું કે ઘણીવાર આવી રીતે આવા રજોગુણી યજ્ઞ થાય છે. એ શું ભાઈ? દુન્વયી લાભ. એટલે કે આમાં ઘણીવાર એવો બી હોય છે કે ક્યારેક કોઈના છોકરાને મોટા થતા હોય તો ક્યાંક ને કંઈક લોકોને બધાને દેખાડવાનો કે મને કોઈક ને કોઈક બધા આવીને જોવે, કે જેથી કરીને એ લોકોના બાળકોનું પણ ક્યાંક ગોઠવાઈ જાય. એવી રીતે આ પણ એક ટાઈપના બધા દુન્વયી લાભ છે. અને ગર્વ ખાતર કે બી જો મેં આટલો મોટો બંગલો બનાવ્યો અથવા ઘર લીધું ને, એવી રીતે આવા ટાઈપના યજ્ઞ થાય છે. હવે આ બાકીના અધ્યાયમાં બધા આપના તરફથી ચાહીશ કે આપ બધા મને ફીડબેક આપો, તો બહુ સરસ રીતે આપણને સમજાશે બી અને બહુ મજા બી પડશે આપણને, કારણ કે આ અધ્યાય એટલું સરસ છે ને આપણને કે ભાઈ આપણે પ્રેક્ટિકલ લાઈફની સાથે બહુ કનેક્ટ થાય એવો છે આપણે. પછી 13મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વેચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણ આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ કહેવાય છે. હવે જેમ કે પેલા આપણે અહીંયા ફોટાને સમજી લઈએ, ફોટા સાથે આપણે પછી આને કનેક્ટ કરશું આપણે. તો અહીંયા કે ભસ્માસુરની એક સ્ટોરી છે. આ ભસ્માસુર કરીને એક અસુર હતો કે જે મહાદેવજીને આપણે બહુ મોટી પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે અને બહુ મોટી તપસ્યા કરે છે. તો સૌ પ્રથમ એવો કોઈ યજ્ઞ આયોજિત કરે છે પોતે, અને પેલા પોતે પોતાના માંસ, હાડકા અને લોહી ને બધાની આહુતિ આપે છે. જેમાં આપ જોઈ શકો છો અહીંયા બધી જગ્યાથી લોહી નીકળેલું છે ને, એવી રીતે આપણે, અને એ આહુતિ આપે છે ભગવાન શંકરને, એટલે કે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે. ભગવાન શંકર ત્યારે પ્રસન્ન થતા નથી. પછી શું કરે છે? પોતાના અંગ ઉપાંગ કાપીને, બધું આંગળા કાપીને, આ કાપીને બધાને એને આહુતિ આપે છે, તો પણ ભગવાન શંકર પ્રસન્ન નથી થતા. પછી લાસ્ટમાં જયારે પોતાનું ગળું કાપવા જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન નથી થતા, પણ પ્રગટ થાય છે અને પૂછે છે કે તારે શું જોવે છે? ત્યારે આ કહે છે કે ભાઈ મને એવું વરદાન આપો કે જેના માથા ઉપર હાથ રાખું તો એ ત્યાં ને ત્યાં ભસ્મ થઈ જાય. ભગવાન શંકર એને ડેફિનેટલી આ વરદાન આપતા માટે અચકાય છે, પણ હવે જયારે ઓલો જીત પકડે છે કે તમારે મને હવે વરદાન આપવું જ પડશે, ત્યારે પછી ભગવાન શંકરજી એને વરદાન આપે છે, અને એ જ એના ઉપરથી એનું નામ પછી ભસ્માસુર પડે છે. અને સૌ પ્રથમ પેલા મહાદેવજી ઉપર ટ્રાય કરે છે, જેમણે એને વરદાન આપ્યું કે ભાઈ હું તમારા માથા ઉપર હાથ રાખવા માંગુ છું અને જોવા માંગુ છું કે ભાઈ આ ભસ્મ થાવશો કે નહીં, એવી રીતે. પછી ભગવાન શંકર જાય છે, ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ યુક્તિપૂર્વક એને એવું સમજાવે છે કે તું તારા માથા ઉપર જ હાથ રાખીને જો, અને પછી પોતાના જ માથા ઉપર હાથ રાખે છે ને પોતે ભસ્મ થઈ જાય છે. એટલે કે આ રીતે આવા ટાઈપના યજ્ઞ લોકો કરતા હોય છે, ટોટલી અસુરી વૃત્તિ પ્રમાણે. આમાં તમે જોઈ શકો છો કે ભાઈ આવા કોઈ શાસ્ત્રમાં આવા કોઈ નિર્દેશ નથી આપેલા, કે આવા કોઈ આપણને યજ્ઞ બી કીધેલા નથી કે આવી રીતે આપણે યજ્ઞ કરવાનો છે, કે ભાઈ પોતાના અંગ ઉપાંગ કાપીને બધાનું આપણે આહુતિમાં આપવાનું. એટલે કે શાસ્ત્રોક્ત નિર્દેશનની ઉપેક્ષા કર્યા વગર, પ્રસાદ વેચ્યા વિના, આમાં ક્યાંથી પ્રસાદ વેચવાનો આપણે? વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, અને પુરોહિતોને દક્ષિણ આપવા. જયારે વેદ મંત્રોનું ઉચ્ચારણ ન થતું હોય તો પુરોહિતને બોલાવવાનો કોઈ સવાલ જ નથી, અને એના દક્ષિણા પણ આપવાનો કોઈ સવાલ જ નથી. અને કોઈ પણ શ્રદ્ધા વગર ખાલી પોતાના તામસી લાભમાં ખાતર જ આવી રીતે તપસ્યા કરે છે અથવા આવી રીતે યજ્ઞ કરે છે. હવે પછી આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આપણને હવે તપ વિશે કહેશે. એટલે કે યજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણે 3 ચીજ જણાવ્યું આપણને: સાત્વિક યજ્ઞ, રાસિક યજ્ઞ અને તામસિક યજ્ઞ, જે આપણે સમજ્યા. હવે તપ ઉપર જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે. તપ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 3 પ્રકારનું તપ કહે છે, જોઈએ. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા
સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. ડેફિનેટલી આપણા જે મોટા હોય, વડીલો હોય, માતા પિતા હોય, ગુરુજનો હોય, બ્રાહ્મણો હોય, ઋષિ મુનિઓ હોય, એ બધાને આવી રીતે આપણે નમન કરવું જોઈએ અને એ લોકોને આપણે પ્રણામ કરીને એ લોકોની પાસેથી આપણે આશીર્વાદ લેવાની આપણે કોશિશ કરવી જોઈએ. અને આ પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ લોકોની બધાની પૂજા કરીને આપણે જે કરીએ છીએ અથવા તો એ લોકોનું જે આપણે માન સન્માન કરીએ છીએ, આપણું એક ટાઈપનું શારીરિક તપ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને વાણીનું તપ કહે છે કે સત્ય, પ્રિય લાગે એવા, હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા. એટલે કે ડેફિનેટલી આપણે સાચું બોલવાનું, બીજાને ગમે એવું. આપણે ખુશામત કરવું નથી ખાવાનું, પણ નોર્મલી આપણે મીઠા શબ્દો બોલવાના અથવા તો એને ગમે. ક્યારેક ડેફિનેટલી ક્યારેક આપણે કહીએ છીએ ને સત્ય હંમેશા કડવું હોય, તો ક્યારેક એવા કડવા શબ્દો બોલવા બી પડતા હોય તો પણ આપણે એને સરસ રીતે આપણે બોલી શકીએ છીએ. બીજી બધી રીતે બી આપણે એને સંદેશો પહોંચાડી શકીએ છીએ. પણ આપણી જે વાણી જે છે ને એ આપણી જીભને આપણે કડવી ન બનાવવી જોઈએ. ઘણા લોકો કહે છે ને કે એ માણસની જીભે બહુ કડવો છે આપણે, એટલે કે એવી ટાઈપની આપણે ઇમ્પ્રેશન ન બનાવવી જોઈએ કે ભાઈ ડેફિનેટલી આપણે સત્ય બોલતા હોઈએ પણ એ પણ આપણે પ્રિય લાગે એવું બોલવાનું અથવા તો ક્યાંક આપણે ચૂપ રહેવું જોઈએ, મૌન પાડવું જોઈએ. પણ આવી રીતે આપણે કડવું સત્ય કડવી રીતે બોલવું ન જોઈએ આપણે. અને ડેફિનેટલી હિતાવ એટલે કે સામેવાળાના કલ્યાણકારી અથવા તો એના હિતા માટે હોય અથવા તો એના લાભ માટે હોય એવી રીતે આપણે બોલવાનું. અને ડેફિનેટલી કે ભાઈ કોઈને એક્સાઇટ કરવા માટે અથવા કોઈને આપણે ગુસ્સો કરવા માટે, કોઈને ઉલટી રીતે પ્રેરિત કરવા વાળા શબ્દો તો ડેફિનેટલી આપણે બોલવાનો જોઈએ. કારણ કે આજકાલના ટાઈમમાં ઘણા લોકોની એવી આદત હોય છે કે ભાઈ ઓલાને ઉશ્કેરીએ અને આવી રીતે આમ કરીએ, એવી રીતે એમ કરીએ. વચનો બોલવા, ન પમાડનારા વચનો બોલવાના. તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. હવે આના સંદર્ભમાં બી આપણે જોઈ લઈએ, જેમ કે આજે સવારે આપણે શ્લોકા પઠન કરીએ છીએ. આપણે હર્ષા માતાજી, રાજેન્દ્ર પ્રભુજી, દીપ્તિ માતાજી, એ લોકો જે છે એ લોકોનું વાણીનું તપ છે. અને સાથે સાથે શરીરનું બી તપ એમાં આવી જાય છે. કારણ કે એક તો શ્લોકા પઠન કરે છે અને પ્લસ સવારે વહેલા ઉઠીને એ પ્રમાણે જોડાઈ બી જાય છે. તો એ પણ એ પ્રમાણે આપણે શ્લોકા પઠન બી થઈ જાય છે, શરીરનું તપ બી આવી જાય છે અને વાણીનું તપ બી આવી જાય છે. હવે આના સંદર્ભમાં જ આપણે ફરીથી એકવાર જાહેરાત કરી દઉં છું કે કાલે આપણે 18મો અધ્યાય જે છે, આપણે 78 શ્લોક છે એમાં, અને સૌથી મોટો અધ્યાય છે અને બહુ અગત્યનો અધ્યાય છે અને આપણે પૂર્ણાહુતિ કરશું. તો આપણે કાલે આ યજ્ઞ દ્વારા યજ્ઞની તો આપ સૌને વિનંતી છે કે આપણે જે 78 શ્લોક છે તો ડેફિનેટલી થોડો વધારે ટાઈમ જોશે આપણે શ્લોકા પઠન માટે. અને આપણે સ્લાઇડ્સમાં બી ઘણા બધા શ્લોક કવર કરવાના છે. તો આપણે 5 વાગ્યાથી શ્લોકા પઠન શરૂ થઈ જશે. તેજસ પ્રભુજી એ પ્રમાણે ગ્રુપમાં મેસેજ નાખી દેશે. અને આપ સર્વેને વિનંતી છે કે જેવા શ્લોકા પઠન કમ્પ્લીટ થશે, એટલે કે લગભગ 5:30 થી 5:45 ની વચ્ચે શ્લોક પઠન કમ્પ્લીટ થઈ જશે, તો પછી આપણે તરત જ ક્લાસ શરૂ કરી દેશું. જેમ આપણે નોર્મલી 6 વાગે કરીએ છીએ. શ્લોકા પઠન વહેલું થઈ જાય તો આપણે રાહ જોઈએ છીએ, પણ કાલે આપણે એઝ સુન એઝ આપણે જેવા શ્લોકા પઠન કમ્પ્લીટ થશે તરત ને તરત જ આપણે ક્લાસ શરૂ કરી દેશું. તો આપ સર્વેને વિનંતી છે કે ભાઈ 5:30 થી 5:45 વચ્ચેની એટલીસ્ટ જોડાઈ જજો પાક્કા. અને જો વધારે લાભ આપણે શ્લોકા પઠનનો કમ્પ્લીટ લાભ લેવો હોય, છેલ્લો અધ્યાય છે, બધાને વિનંતી કરીશ કે બધા વહેલા જોડાય તો બહુ જ સારું. આપણે છેલ્લા અધ્યાયનું બી આપણે સરસ મજાનું શ્લોક પઠન કમ્પ્લીટ કરશું. તો 5 વાગે જોડાઈ જાવ તો બહુ જ સારું રહેશે આપણે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને મનનું તપ બનાવે છે. અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે. એટલે કે ભાઈ આપણે મનને જો આપણે શાંત રાખવું હોય અને શાંત રાખીને અથવા મનને આપણા વશમાં રાખવું હોય અને આપણો સરસ મજાનો મિત્ર બનાવવો હોય, જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 6થા અધ્યાયમાં કીધેલું હતું, મનને આપણે કેળવી લઈએ, મનને આપણે કંટ્રોલમાં રાખી લઈએ તો આપણો સરસ મજાનો મિત્ર બની શકે. તે આપણે કેવી રીતે થઈ શકે કે ભાઈ આપણે સંતોષી થવાનું કે ભાઈ જે મળે છે બધું બરાબર છે, ભગવાનની કૃપાથી બધું મળેલું છે, વધારે ઉધમ કરીને કાંઈ એવું થવાનું નથી. આપણે નોર્મલ આપણે એફર્ટ કરવાના છે, કર્મ કરવાના છે, પણ એક્સ્ટ્રા ઓલું નહીં કે ભાઈ આખો દી આમ એને કહે ને રજોગુણીના ટાઈપની આપણે દિવસ રાત એવું જ કામ કરી રાખવાનું ગધેડાની જેમ નહીં. સરળતા, સિમ્પ્લિટીથી આપણે જીવવાનું છે. આપણે ગાંભીર્ય શેના માટે તો કે ભાઈ આપણા જે સતોગુણી કેળવવા માટે આપણે થોડું સિરિયસ થવાનું કે ના ભાઈ આવી રીતે મારે સતોગુણ કેળવવા છે અને મારે આગળ વધારવા છે. આત્મસંયમી, આત્મપરાયણ અથવા તો જેટલું થાય એટલું આપણે આત્મજ્ઞાન કેળવવાનું છે. અને એ રીતે જયારે આપણે કેળવશું ત્યારે આપણને જીવનભર આપણું સરસ મજાનું શુદ્ધ એની રીતે થશે. તો આ બધી ચીજ આપણે મનના કંટ્રોલ કરવા માટેનો પણ એક ઉપાય છે. ઇનડાયરેક્ટલી ભગવાન શ્રી કૃષ્ણ આપણને મનને કેવી રીતે કંટ્રોલ કરવું એ પણ આપણને સૂચવે છે અહીંયા કે આ બધા આપણના મનના તપ છે. આવી રીતે આપણે મનને કેળવી શકીએ આપણે. અને એ કેળવતા કેળવતા આપણી શ્રદ્ધા બી કેળવાય, એ પણ આપણને બીજો લાભ મળી શકે છે. પછી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ 17મા શ્લોકમાં કહે છે કે દુન્વય લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે.
હવે આના સંદર્ભમાં બી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આ ત્રણેય પ્રકારનું જે તપ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યું આપણને, એ પણ કોઈ લાભ આપણે મેળવવા ખાતર ન કરવું જોઈએ, પણ એઝ અ મેટર ઓફ ડ્યુટી આપણે કરવું જોઈએ. જે પ્રમાણે આપણે યજ્ઞ કરીએ એટલે કે હરે કૃષ્ણનો મહામંત્રનો જાપ કરીએ એવી જ રીતે. તો આના સંદર્ભમાં જેમ આપણે શું કોઈ બી આપણે તીર્થ સ્થળમાં જઈએ ત્યાં છે ને આપણે ત્રણ પ્રકારનું તપ આપણે આવી જાય છે. સૌ પ્રથમ તો શું આપણે તીર્થ સ્થળ સુધી આપણે આપણી જગ્યામાંથી ત્યાં જવું પડે, એટલે આપણે શરીરનું તપ આવી જાય. ત્યાં જઈને પછી આપણે બધી એવી પ્રકારની આપણને જે ઘરે મળતી એવી સુખ સગવડ ને બધી સુવિધા ન મળે. રસ્તા થોડા ખોલા હોય, ક્યારેક પહાડ ચડીને જવાનું હોય, ક્યારેક મંદિરની લાઈનમાં આપણે ઊભું રહેવું પડે. તો એ બધું આપણે શરીરનું તપ એમાં આવી જાય છે. અને ત્યાં ગયા પછી આપણે જે બધા ભક્તોને મળીએ, એની સાથે આપણું જ્ઞાન પ્રદાન આદાન પ્રદાન થાય, આપણે સરસ મજાના કોઈ કીર્તનમાં આપણે જોડાઈએ, તો એ પણ આપણું વાણીનું તપ થઈ ગયું આપણે. અને પછી જયારે આવી રીતે આપણે ભગવાનના ધામ ગયા હોય અને કેવી સરસ મજાની શાંતિ મળે અને કેવી સરસ મજાનું સુખ મળે આવું કીર્તન ને બધું ભગવાનનું નામ લઈને, એટલે કે આપણને આપણું મન પણ ઘણું બધું આપણો વશ મારીએ, ઘણું બધું કંટ્રોલ મારીએ, આપણને સંતોષ થાય, એટલે કે આપણું મનનું તપ બી ત્યાં થઈ જાય છે. એટલા માટે આપણે ઘણી વાર આપણે શું તીર્થધામમાં જઈએ ત્યાં કરીને આપણું આ ત્રણ ટાઈપનું આપણે તપ આવી જાય છે. તો આ પ્રમાણે જે પ્રમાણે એક્ઝામ્પલ છે, આપણે ગોવર્ધન પરિક્રમા છે, આપણે વૃંદાવન પરિક્રમા છે, માયાપુર પરિક્રમા છે, આપણે આ બધી આપણે યાત્રાઓ બી આપણે શું છે ઇસ્કોન દ્વારા આયોજિત થાય છે. જેમ કે હમણાં માર્ચ મહિનામાં જ આપણે વૃંદાવન યાત્રા થઈ હતી, આપણે પછી આપણે લાસ્ટ ઓક્ટોબરમાં કદાચ આપણે માયાપુરની યાત્રા થઈ હતી, અને ઘણા લોકો ભક્તો એમાં જોડાયેલા હતા. અને એ લોકો સાથે વૃંદાવનની સાથે ગોવર્ધન પરિક્રમાને બધું બી કરેલું હતું, આખું મંડળીમાં કરીને સરસ મજાનું કીર્તનને દ્વારા લઈને. એવી જ રીતે આપણામાં 4 ધામ કહેવાય છે. આપણે 4 ધામ આપણે અહીંયા ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ રીતે લઈ શકીએ. અને બીજી રીતે આપણા જે શાસ્ત્ર પ્રમાણે 4 ધામ છે કે આપણે ઉત્તરમાં આપણે બદ્રીનાથ આવ્યું, દક્ષિણમાં આપણે રામેશ્વરમ આવ્યું, પૂર્વમાં આપણે પુરી આવ્યું, અને પશ્ચિમમાં આપણે દ્વારકા અને બેટ દ્વારકા આવ્યું. એ રીતે પણ આપણે 4 ધામ લઈ શકીએ. આપણે તો આ કે છે કે આ બધી 4 ધામની યાત્રા ને બધું બી આપણે કરવું જોઈએ. ટૂંકમાં એમ કે બી આપણે જેટલી આપણે ધાર્મિક સ્થળ ને બધી આપણે યાત્રા કરીએ તેમાં 3 આપણે તપ બી એમાં આવી જાય છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 18મા શ્લોકમાં કહે છે કે જે તપ દંભ પૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાશિ રજોગુણી કહેવાય છે. તે ચંચળ તથા અશ્વાસત હોય છે. હવે તમે મને કહેશો કે આના સંદર્ભમાં આવું તપ કોણ કરે છે? કેવી રીતે થાય છે આ તપ જે રજોગુણી તપમાં વધારે ગણાય છે? હરે કૃષ્ણ, કોઈ એક્ઝામ્પલ આપો. જરાક હિન્ટ આપી દો. જેમ પ્રમાણે આપણે ઓલા વાસ્તુનો એક્ઝામ્પલ આવ્યો હતો ને, એના સંદર્ભમાં મોરલેસ ઘણો બધો કનેક્ટેડ આવું એક્ઝામ્પલ છે. આપણે કે આવું તપ ઘણા લોકો કરતા હોય છે કે ખાલી પોતાનું માન સન્માન અને બધા સત્કાર કરે, આવીને ઓહો કરે, ઓહો તમે આટલું બધું તપ કર્યું, આમ કર્યું. કારણ કે એની પાછળનો મોટિવ ઈ જ હોય છે. કોણ કહેશે? કયો એક્ઝામ્પલ? હરે કૃષ્ણ, પ્રયત્ન કરો કોઈ. પંકજ પ્રભુજી, યશોદમતી માતાજી, હર્ષા માતાજી, દીપ્તિ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જે શરીરને કષ્ટ આપવા વાળા તપ હોય, જેમ કે લાંબા ઉપવાસ કરવા કે એવા બધા, જેનાથી લોકોને એમ થાય કે આ બધું તમે આટલું બધું કર્યું. ઓકે, જી ધન્યવાદ પ્રભુજી. કોણ બોલો છો? શૈલેષ પ્રભુજી. જી હા, ઓકે, હા શૈલેષ પ્રભુજી. તો આપણે જોઈએ છે કે ભાઈ ઘણા એવા ધર્મમાં ને બધામાં હોઈએ છીએ, આપણે કોઈનું નામ ન લઈએ, પણ એમાં શું ઘણા એવા આકરા તપ કરે, એ લોકો આકરા ઉપવાસ કરે કે ભાઈ 1 ઉપવાસ, 2 ઉપવાસ, 5 ઉપવાસ નહીં, પણ 25, 30, 50, 100 એવા કંઈક અગણિત એવા ઉપવાસ કરે, અને બહુ આકરા તપ હોય. ખાલી પાણી લઈએ આપણે, અને ઘણી વાર તો એવા એ લોકોના અમુક દિવસો બી હોય છે. આપણે એવું નથી કે આપણા આ એક પર્ટિક્યુલર ધર્મમાં હોય છે, એવા 2-3 ધર્મમાં બધા લોકો બધા કરે છે, અને એ પ્રમાણે એવું તપ કરે છે. અને પાછળનું પછી શું છે, સરસ મજાનું પારણું ને બધું થાય, અને પારણા ઉપર શું એક સરસ મજાનો બેન્ક્વેટ હોલ ને બધું બુક કરે, સાથે જમણવાર અને બધાની વ્યવસ્થા હોય. અને એનો મેઇન ઉદ્દેશ શું હોય કે આવીને બધા એની આપણે સત્કાર કરે. હા, તમે આટલું બધું તપ કર્યું,
તમે આટલું કઠોર તપ કર્યું, એટલે કે બધા એને માન સન્માન આપે, પારણું કરાવતા હોય ને બધું કરે ને, એટલે કે એની પાછળ છે ને ઘણી વાર આવો ઉદ્દેશ છે ને આ ટાઈપનો હોય છે. એ લોકો પારણાની જ રાહ જોતા હોય કે મારા ક્યારે વ્રત પૂરા થાય, 25-30 અપાસ જે લીધા હોય એ વ્રત પૂરા થાય ને હું પારણું કરું અને બધા લોકો આવીને મારી વાહ વાહ કરે. એટલે કે આવું તપ બી આજની તારીખમાં થાય છે. એવું હું એમ નહીં કહું કે બધા તપ એવા ટાઈપના હોય છે, પણ ક્યારેક ક્યારેક એવી રીતે બી તપ થતા હોય છે આપણે. હવે પછી 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓને વિનાશ કરવા માટે, હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમો ગુણ વાળું હોય છે. હવે આના સંદર્ભમાં કોણ મને એક્ઝામ્પલ આપશે કે એવું આજની તારીખમાં આવું તપ બી થાય છે કે બીજાને હાનિ પહોંચાડવા? પોતાનું સત્કાર ને બધું થાય તો ચાલો સમજી ગયા આપણે, પણ આ તો શું ઉલટી રીતે બીજાને હાનિ પહોંચાડવા માટે? કયું એક્ઝામ્પલ બેસી શકે આમાં? હરે કૃષ્ણ. થોડુંક અઘરું છે, પણ પ્રયત્ન કરશો તો જરૂર મળી જશે કંઈક ને કંઈક એવું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, બોલો. અમુક અસુરોએ જે રીતે બીજાને હાનિ પહોંચાડવા માટે કર્યું હતું તપ, એ કદાચ આ કક્ષામાં આવે, તમોગુણી. ઓકે, ધન્યવાદ માતાજી. અસુરો લોકો કરે છે આવું, પણ એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. આપણે આજની તારીખમાં આવા અસુર આપણને કેવા ઓછા મળે છે, અને એ લોકો જેવું કે તપ પણ કરે છે. ઓકે, શૈલેષ પ્રભુજી આપ કહેશો? હરે કૃષ્ણ પ્રભુજી. અમુક જે મતલબ બલિના ને એવા બધા જે તપ છે એ આની અંદર ગણી શકાય? ક્યાં તપ? નથી, અમુક જીવની બલિ આપવાના ને એ બધા. ના. ઓકે, અચ્છા, ચાલો આપણે લઈએ. હવે આપણે છે જેમ એક સાદો એક્ઝામ્પલ આપણે જી જૂના જમાનામાં ભસ્માસુર થઈ ગયો, જે બીજાને ભસ્મ કરવા માટે જ તપ કરેલું. બરાબર છે. તો પણ અને આજના પેલામાં જોઈએ તો અમુક લોકો જે તાજિયા કરે છે કે પોતાના શરીરને બીજાના શરીરને કાપતા મારીને કે ચાકુ મારીને નુકસાન કરતા હોય છે. એ તો પોતાને જ નુકસાન કરે છે, બરાબર છે, પણ બીજાને ચાલો હવે આપણે લઈ લઈએ, કારણ કે સમય ઓછો છે આપણે. તો આના સંદર્ભમાં એક આપણે એક્ઝામ્પલ આપું. જેમ આજે શું છે, પોલિટિકલ પાર્ટી, ઘણા લોકો શું આવા તપ એટલે કે અનશન ઉપર બેસી જાય. શું સામેવાળી પાર્ટીએ જે પ્રસ્તાવ કે કઈ મૂક્યો છે ને એ પાસ ન થવો જોઈએ, એટલે કે એને ઈજા પહોંચવી જોઈએ, એને નુકસાન થવું જોઈએ, એની પોપ્યુલારિટી ન વધવી જોઈએ. એટલે કે આવો ભાવ હોય લોકોનો, એ પ્રમાણે લોકો આવું તપ કરતા હોય છે. અને એ રીતે અનશન ઉપર બેસી જાય, અથવા તો ઉપવાસ ઉપર બેસી જાય, અથવા તો ધારણા ઉપર બેસી જાય, અથવા તો કોઈક અલગ અલગ ટાઈપના કઈ રસ્તા રોકો કે ચક્કાજામ કે એવું કંઈક ને કંઈક એ લોકો પોતાનું પ્રમાણે તપ કરતા હોય. એનો ઉદ્દેશ શું હોય? બીજાને હાનિ પહોંચાડવાનો. બસ જસ્ટ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ બધી ચીજ. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને દાન ઉપર આવશે. એટલે કે જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમય અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને દાનની 3 કન્ડિશન કહે છે. તો કે ભાઈ શું કે યોગ્ય પાત્ર, યોગ્ય સ્થાન અને આપણે યોગ્ય સમય, એટલે કે પ્રોપર ટાઈમ, પ્રોપર પ્લેસ અને પ્રોપર પર્સન. તો આના સંદર્ભમાં જ આપણે એક સરસ મજાનો દાખલો લઈ લઈએ. જેમ અત્યારે આપણે મેંગ્લોર ઇસ્કોન દ્વારા આપણે આજે સરસ મજાનો ઓનલાઈન કોર્સ થઈ રહ્યો છે આપણે, અને એ લોકો અત્યારે પોતાનું નવું મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. તો આપણે જે કંઈ પણ આપણે દાન આપીએ તો એ આપણું પ્રોપર ટાઈમમાં થઈ ગયું, પ્રોપર પ્લેસમાં થઈ ગયું, અને પ્રોપર આપણે પર્સનને બી થઈ ગયું. તો એ આપણું સતોગુણી દાન ગણાય. પછી હવે આપણે જોઈએ કે 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવામાં આવે છે. આ તમે ફોટા ઉપરથી ઘણું બધી ચીજ આમાં ક્લિયર છે. જેમાં આપણે જોઈ શકો છો કે આ કોરોના કાળમાં આવા લોકો, ઘણા લોકો આવી 10, 20, 50, 100 રૂપિયાની વેજીટેબલ પે કે ફૂડ બેગ વેચી હશે, અને કદાચ 50, 100, 200, 500 માણસોને વેચી હશે. પણ ઉદ્દેશ શું? તો કે તરત ફોટો ખેંચે. ફોટો ખેંચીને શું? તો કે સોશિયલ મીડિયામાં અપલોડ કરે. સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પછી શું? કેટલા લોકોએ જોયું, કેટલા લોકોએ જોયું પછી શું? કેટલા લોકોએ લાઈક કર્યું, કેટલા લોકોએ લાઈક કર્યું પછી શું? કેટલા લોકોએ કમેન્ટ કરી. એટલે કે આવા ટાઈપના ઉદ્દેશ બધા હોય. તો આને પણ આપણે રજોગુણી કહી શકીએ આપણે. હવે આના સંદર્ભમાં એક આપણે મને આપના તરફથી એક્સપેક્ટ કરીશ, બહુ ફટાફટ કહેજો એક્ઝામ્પલ આપણે, કે આમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે ભાઈ કર્મફળની ઈચ્છાથી અથવા તો નામરજીપૂર્વક અપાય છે. એટલે કે એક તો શું, બદલાની ઉપેક્ષા આપણે સમજી લીધું કે ભાઈ ચાલો એને પોપ્યુલારિટી ને બધું જોવે છે, નેમ ફેમ ને સ્ટેટસ જોવે છે, એટલા માટે સોશિયલ મીડિયા ને બધું થઈ ગઈ બદલાની અપેક્ષા. એ જ રીતે પણ શું, કર્મફળની ઈચ્છાથી,
એટલે કે કંઈક ને કંઈક પર્ટિક્યુલર પર્પઝ માટે આમાં નથી લેવાનું આપણે કે બદલાની અપેક્ષા, અથવા તો નામરજીપૂર્વક આવું ચીજનો દાખલો મને કોઈ આપશો? આપણને કર્મફળ મેળવવાની ઈચ્છા બી હોય છે, પણ આપણે મરજીથી નથી આપતા, આપણે પરાણે જબરજસ્તી આપવું પડે છે, એ રીતે આપણે આપીએ છીએ. હરે કૃષ્ણ. ફંડ ફાળા હરે કૃષ્ણ. ઉઘરાવવા વાળા આવે છે અને જે આપીએ છીએ તે. હા, એક તો એ થયું આપણે, પણ આને જો હવે આપણે એ તો ચાલો ઠીક છે, આપણે આપી દીધું નામરજીપૂર્વક, પણ એમાં શું છે, કર્મફળની ઈચ્છા હતી. આપણે એમાં ઈચ્છા કઈ રાખીએ છીએ? ઈચ્છા આપણે નથી રાખતા, ખાલી નામરજીપૂર્વક આવી જાય છે. પણ આ બંને ચીજ સાથે કમ્બાઈન્ડ કરવાની છે આપણે, એવો દાખલો આપો મને. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એવું કે આપણે દાન કરીએ અને સ્ટેજ ઉપર બી દેખાડો દેવો જોઈએ, દેખાડો દઈએ એવી ઈચ્છા રાખીએ. હા, 1 લાખ રૂપિયા આપણે આપીએ છીએ અને આપણે સ્ટેજ ઉપર ચડીને વાહ થાય એવું પણ ઈચ્છીએ છીએ. હા, બસ તો આવી ટાઈપનું. હા, એકદમ બરાબર, પ્રોપર દાખલો આપ્યો તો આપણે કે ભાઈ આપણો શું છે, આમાં એક કહેવત છે આપણી કઈ, કે આપણે જે સિક્કો આપીએ ને, સિક્કો ખણખણ થવો જોઈએ. આપણે જેમાં ઓલી ખાલી એક હાંડી હોય અને એમાં આપણે એક કોઈન, આપણે 1 રૂપિયાનો કોઈન કે કંઈક નાખીએ અને પછી આમાં હાંડીને આપણે કેમ કરીએ તો અંદર કેવો ખડખડ ખડખડ અવાજ આવે, એટલે નાખ્યો છે ખાલી રૂપિયો, પણ દેખાડો કેવો મોટો. એટલે કે આવી ટાઈપની લોકોની ઈચ્છા. હા પ્રભુજી બોલો. અમુક લોકો 500 રૂપિયા આપતા હોય પણ કહેશે પેલા બોર્ડમાં મારું નામ લખો. જી હા, બસ. હા, તો આ થઈ ગઈ આપણી કર્મફળની ઈચ્છાથી અને નામરજી બી આવી ગઈ આપણે. હવે આના સંદર્ભમાં એક હજી આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. ક્યારેક છે ને આપણે કદાચ આજે આપણી 5 થી 10 મિનિટ વધારે લઈશ, પણ બહુ સરસ અધ્યાય છે એટલા માટે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે કે ભાઈ આપણે ઘણીવાર શું છે કે ભાઈ છોકરાને આપણે એડમિશન કોઈ કોલેજ, સ્કૂલ, કોલેજમાં આવવું હોય, ક્યારેક શું રિટન એક્ઝામિનેશન થઈ હોય, ઇન્ટરવ્યુ થયું હોય, અને એ પ્રમાણે થોડો ઊણો ઉતરો હોય આપણે, ત્યારે એ લોકો શું આપણને ફરીથી કોલ કરે, ભાઈ તમારા છોકરાનું નામ ફર્સ્ટ લિસ્ટ, સેકન્ડ લિસ્ટ, થર્ડ લિસ્ટમાં નથી આવ્યો, પણ અમને તમારા છોકરામાં ટેલેન્ટ દેખાય છે, અમારી પાસે આ કોટા છે. આખું સરસ મજાનું સજી મળીને આપણને ભૂમિકા બાંધીને આપણને કહે કે આમાં બહુ સીટ ઓછી છે, પણ જો તમે થઈ શકે તો એ પ્રમાણે આપણે એને લોકો કંઈક ને કંઈક નામ આપી દઈએ. એટલે કે ઇનડાયરેક્ટલી લોકો ડોનેશન જ માંગતા હોય. એટલે કે હવે એમાં જોજો, તમે કમ્બાઈન્ડ જોજો. આપણે વિચારીએ કે ભાઈ ઠીક છે, આપણે એફોર્ડ કરી શકીએ છીએ ને, કર્મફળની ઈચ્છા છે આપણને કે મારા છોકરાને સારી સ્કૂલમાં એડમિશન મળી જશે ને, એટલે ઈચ્છા થઈ. અને બીજું નામરજી, આટલા રૂપિયા માંગે છે, ઠીક છે, મરજી તો નથી, પણ ચાલ ને હવે આપણે એફોર્ડ કરી શકીએ છીએ ને છોકરાનું થતું હોય તો ચાલો આપી દઈએ. એટલે કે એ પણ જોજો તમે કેટલી સરસ રીતે આપણે ડોનેશન આપ્યું આપણે. એટલે કે એ લોકોએ તો ડોનેશન નામે જ લીધેલું છે, પણ આ શું છે, આપણું રજોગુણી દાન છે આપણે. હવે એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 22મા શ્લોકમાં કહે છે કે જે દાન તમે ગમે તેવી અપવિત્ર જગ્યા, આના સૂચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસી કહેવાય છે. હવે આના સંદર્ભમાં બી આપના તરફથી એક્સપેક્ટ કરીશ કે મને કોઈ સરસ મજાનો દાખલો આપે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે, કુપાત્ર માણસને અથવા તો આદર આપ્યા વિના. એટલે કે આ બંને ચીજ કમ્બાઈન્ડ કરીને આપણે એવું કયું દાન આપીએ છીએ? માણસ એ આપણને નથી ગમતો અને આપણે એના તરફ આપણને કઈ રિસ્પેક્ટ બી નથી, તેમ છતાં આપણે એને દાન આપીએ છીએ. કોણ આપશે આના માટે એક્ઝામ્પલ? હરે કૃષ્ણ. થોડું અઘરું લાગે છે. એની ચાલો આપણે શોર્ટમાં લઈ લઈએ. ક્યારેક ક્યારેક શું છે, આપણે ઘૂસ આપવી પડે છે. કદાચ તમે સમજી જશો કે ભાઈ જેમ કે આપણે માની લો કોઈ જગ્યાએ આપણે એક્ઝામ્પલ, નાનો એક્ઝામ્પલ લઈએ, કોઈક આપણો ઇન્કમ ટેક્સનો કોઈ કેસ આવ્યો, સ્ક્રુટિનીમાં ગયો છે ને આમ થયું છે, અને એ પ્રમાણે આપણે એ માણસને, આપણે કુપાત્ર માણસ આપણી પાસે માગે છે, આપણે એના પ્રત્યે કોઈ આદર બી નથી, તેમ છતાં બી આપણે એને, એ લોકો બી બહુ સરસ મજાનું કહે છે આપણને કે ભાઈ આ તો ઠીક છે, તમારા સેફટી માટે છે, આવી રીતે આમ કરો તો આમ પ્રમાણે આમ થઈ જશે બધું. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર બધાને. ઓકે, હવે આ કીધા પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પૂર્ણ વિરામ મૂકે છે. તો અહીંયા સુધી આપણે શું સમજ્યા કે ભાઈ સૌ પ્રથમ ઇમ્પોર્ટન્ટ ચીજ આપણે શું સમજ્યા કે ભાઈ આપણી શ્રદ્ધા આપણે કેળવી શકીએ છીએ, અને આપણે ડેફિનેટલી આપણા ગુણ, આપણા આત્મા જે હોય છે, ઘણા બધા એવા ગુણો ને બધાને આપણે અર્જિત કરેલા હોય છે, એ પ્રમાણે પણ આપણે શ્રદ્ધાયુક્ત હોઈએ છીએ. આપણે એ બે ચીજ આપણે ઇમ્પોર્ટન્ટ સમજ્યા. ત્યાર પછી આપણે ખોરાકથી સમજ્યા કે ભાઈ કેવો ખોરાક લઈએ જેવી રીતે આપણી શ્રદ્ધા કેળવાય. ત્યાર પછી આપણે યજ્ઞ, દાન અને તપ ઉપર સમજ્યા, અને તપ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 3 પ્રકારના તપ કીધા, શરીરનું તપ કીધું, વાણીનું તપ કીધું અને મનનું તપ કીધું. એટલે આમ જોવા જાવ તો ટોટલી આપણે 5 ચીજ સમજ્યા. આપણે સૌ પ્રથમ ખોરાક,
પછી આપણે યજ્ઞ બીજી 6 ચીજ સમજ્યા. યજ્ઞ બીજું 3 પ્રકારનું તપ, શરીરનું તપ, વાણીનું તપ અને મનનું તપ, એટલે 2 ને 3 5, અને છઠ્ઠું આપણે દાન સમજ્યા. એટલે કે આ 6 ચીજ દ્વારા આપણે ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા કેળવી શકીએ છીએ. હવે આ બધું સમજાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 23મા શ્લોકમાં કહે છે, સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રત્યુક્ત કરાતા રહે છે. આ ત્રણેય પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. એટલે કે આપણે કોઈ પણ ચીજની શરૂઆત કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે ઓમ બોલીએ છીએ. બધા વેદ મંત્રો પણ ઉચ્ચારણ આપણે ઓમથી થાય છે. ઓમ કહીને આપણે ભગવાનનું આહવાન કરીએ છીએ, ભગવાનને આપણે નિમંત્રિત કરીએ છીએ, ભગવાનને એ પ્રમાણે સંબોધીને આપણે કહીએ છીએ કે તમે આપની હાજરી આપો, આપની હાજરી પુરાવો, આપને સહમતિ આપો, આપની અનુમતિ આપો. એ રીતે આપણે કાર્ય માટે આગળ થઈએ છીએ. તત એટલે કે શું? આપણે આત્મા, એટલે કે એ રીતે આપણે શું બધું આપણે એને અર્પણ કરીએ છીએ. આપણે અર્પણ જે કાંઈ પણ આપણે કરીએ છીએ એમને બોલાવી એમને આપણે એને અર્પણ કરીએ છીએ કે ભગવાન તમારી હાજરીમાં, તમારી અનુમતિ, તમારી સહમતિથી હું આ કાર્ય કરું છું અને કાર્ય આપણે અર્પણ કરું છું, એવો તત્નો ભાવ છે. અને સત એટલે કે સાચું અથવા આપણે સાચું, એટલે કે આ રીતે જે પ્રમાણે આપણે કરીએ છીએ એ રીતે આપણું સત અથવા જળવાય છે અથવા તો સાચું થાય છે આપણે. એટલે આ બધી ચીજ સમજાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ 28મા શ્લોકમાં આપણને કહે છે, એ પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર છે. એટલે કે બધું મોમેન્ટરીલી છે. જો આપણી શ્રદ્ધા ન હોય તો આપણે બધું આપણે છે ને ક્ષણભંગુર એટલે કે નાશવંત છે. એવી રીતે તે અસત એટલે કે સાચું બી નથી અને ખોટું એ રીતે એટલે કે અસત કહેવાય છે. અને આ અસત એટલે કે આવી રીતે શ્રદ્ધા વગર કરાયેલું યજ્ઞ, તપ, દાન બી અસત છે. અને આ એટલે કે આ મૃત્યુલોકમાં તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ છે. એટલે કે નહીં કે આ જન્મમાં આપણનું કોઈ કલ્યાણ કરે છે, નહીં કે આપણા આગલા જન્મમાં બી આપણને ઉચ્ચતર લોક જવામાં આપણનું કોઈ કલ્યાણ અથવા મદદરૂપ થાય છે. એટલે કે બધી ચીજ આપણે આવી રીતે શ્રદ્ધાયુક્ત કરવું જોઈએ. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા સમજાવે છે. તો આ રીતે આપણો અહીંયા 17મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. શ્રદ્ધાત્રય વિભાગ્યો પાંચકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવચ્ચ પતિતાનામ પાવનભયો વૈષ્ણવયો નમઃ નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. રાધા ગોવિંદ પ્રણામ. મેં 2 થી 5 મિનિટ આપની વધારે લીધી છે, તો જો કોઈ પ્રશ્ન હોય તો બી આપણે લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. પંકજ પ્રભુજી, આપનો કંઈક રિલેટેડ પ્રશ્ન હતો, ક્લિયર થઈ ગયો આપનો પ્રશ્ન? જે મેં કીધું તો આપણે 17મા અધ્યાય સુધી રાહ જોજો, મળી જશે આપનો જવાબ. હરે કૃષ્ણ પંકજ પ્રભુજી. બીજા કોઈના પ્રશ્ન? મને આ વિડીયો ફરીથી જોવો છે તો મળી શકે? આ વિડીયો આજનો જે હતો એ? હા માતાજી, ડેફિનેટલી આપણે ગ્રુપમાં હું આજે જ અપલોડ કરી દઈશ, મળી જશે આપને. થેન્ક યુ. ધન્યવાદ દીપ્તિ માતાજી. હરે કૃષ્ણ. બીજા કોઈના કોઈ પ્રશ્ન? હા પ્રભુજી. હા માતાજી બોલો. દીપિકા માતાજી. પ્રભુજી, આ બધામાં દાનનું કેવી રીતે દાન, શું દાન, એ બધું આમાં એક્સપ્લેન કરેલું છે. બટ બધા લોકો એમ કે છે કન્યાદાન બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, તો એનું ક્યાંય બી આમાં લખેલું નથી કે ક્યાંય મેન્શન નથી આમાં? ના માતાજી, આમાં હા આપની વાત બરાબર છે. એનું પર્ટિક્યુલરલી આમાં દાન નોર્મલ બધી રીતે મેન્શન કરેલું છે, પણ કે પર્ટિક્યુલરલી કન્યાદાન અથવા જેમ તમે ગૌદાન કહો છો એનું કોઈ મેન્શન કરેલું નથી. પણ જે પ્રમાણે આપણે કીધું, ડેફિનેટલી કન્યાદાન અને ગૌદાન આપણામાં સૌથી મોટું ઉત્તમ દાન ગણાય છે આપણે. તો એને કયું દાન કન્યાદાન કન્યાદાન છે ને આપણે કહી શકીએ કે ભાઈ જો આપણે સાત્વિક દાન જ ગણાય. સૌ પ્રથમ તો શું છે, કોઈ બી મા બાપ જયારે પોતાની દીકરીને વડાવતા હોય અથવા જયારે કન્યાદાન આપતા હોય ત્યારે શું છે, એના પ્રત્યે એના તરફથી બધી છે ને આશા અને અપેક્ષા બધું કોઈ નથી રાખતા કે ભાઈ હું આ દાન આપીશ તો પછી એના વળતર રૂપે મને આ મળશે. સૌ પ્રથમ તો મા બાપની પોતાના તરફથી કોઈ અપેક્ષા હોતી નથી. એ ઉલટાનું તો એમ ચાહે છે કે મારી દીકરી ત્યાં જઈને એ લોકોના કુળને અથવા એના કુટુંબનો ઉદ્ધાર કરે અને એના કુટુંબની સાર સંભાળને બધું લે. એટલે કે એ દાનમાં કોઈ જાતની કોઈ અપેક્ષા અથવા ઉપેક્ષા કે કઈ એવું હોતું નથી. એ એકદમ સંપૂર્ણ રીતે આપણે કહી શકીએ કે સાત્વિક દાન છે આપણે. પણ ક્યારેક આમાં આપણને એ બી સમજાવ્યું કે સુપાત્ર હોવો જોઈએ. દાન આપવા માટે સુપાત્ર શું સમય
અને સુપાત્ર બી આઈ મીન કે પાત્ર બી જોવું પડે, તો ઘણા કુપાત્ર બને છે, તો એ દાન વ્યર્થ ગણાય પછી કન્યાદાન? આમાં છે ને પ્રભુજી આપની વાત થોડી ઘણી અંશે બરાબર છે, પણ આમાં છે ને દાન આપતી વખતનો સમય જોવાનો છે. આપણે આજે કોઈ જાણી કરીને પોતાની દીકરીને તો કૂવામાં ન નાખે, ત્યારે તો મોસ્ટલી બધા સમજેલું કરેલું જ હોય. ઇવન ઘણી વાર એવું બી થાય છે, આજકાલના પ્રેક્ટિકલ લાઈફમાં જોઈએ આપણે તો ઘણી વાર મા બાપને પસંદ નથી હોતું, પણ દીકરીને બહુ પસંદ હોય છે. તો પછી મા બાપ શું કહી દે છે કે બેટા દીકરી તારી લાઈફ છે, તારે જે પ્રમાણે આગળ વધવું એ પ્રમાણે તું વધ, અને મા બાપ એની પોતાની ફરજ નિભાવે છે. તો એ ત્યારે પણ માની લો એ લોકો જે દાન આપે છે, આપણે કહી શકીએ કે ભાઈ પોતાની પ્રમાણે મરજીથી નથી, પણ શું છે કે ભાઈ એમાં તો પણ એ લોકોને કઈ અપેક્ષા કે એક્સપેક્ટેશન નથી. એ તો ઉલટાની પોતાના હાથેથી કે છે બેટી દીકરા તું તારા હિસાબે પછી જોઈ લેજે, જે પ્રમાણે તને ઠીક લાગે છે. ઓકે, અમારી સહમતિ નથી, તેમ છતાં બી હું આપણે જે કરવાનું છે બધું આપણે કરીશ. એટલે કે એ પર્ટિક્યુલરલી મોમેન્ટ ઉપર એનો કોઈ એવો ભાવ નથી હોતો, એટલે કે ત્યારે પણ એ સાત્વિક દાન જ હોય છે. હવે પાછળથી એ પાત્ર કેવું થાય છે તો એના સંદર્ભમાં તો છે કે આપણે કે બીજા બધા દાનને બી તમે લઈ શકો. આજે આપણે કોઈને સારા કાર્ય કરતા એમાંથી આપણે જોઈને આપ્યું હોય દાન, પણ એ જ માણસ પછી પાછળથી એનો બીજો દુરુપયોગ કે કંઈ કરે તો આપણે તો જે મોમેન્ટમાં આપ્યું હતું ત્યારે સારો જ હતો ને, પણ પછી હવે ત્રિગુણી માયાના હિસાબે પછી પાછળથી અસુર થઈ ગયો, તેવામાં આપણે શું કરીએ બોલો? એ મોમેન્ટ ઉપર પછી આપણે કંટ્રોલ નથી રહેતો. આપણે એકવાર દાન આપી દીધું એટલે પછી આપી દીધું. એ ટાઈમ ઉપર એ ત્યારે પ્રોપર પર્સન, પ્રોપર ટાઈમ ને પ્રોપર પ્લેસ હતું કે નહીં જોવાનું. આપણે સબસિક્વન્ટ ઇવેન્ટ શું થાય છે એના માટે આપણે જવાબદાર નથી. પ્રભુજી હરે કૃષ્ણ. આપણે અને દાન લેનાર બંને ખુશ હોય છે. યશોમતી માતાજી જરા ક્લિયર બોલો ને, ફરીથી બોલો ને. આ એક જ દાન એવું છે જે કન્યાદાન, કે જેમાં દાન આપનાર અને દાન લેનાર બંને ખુશ હોય છે. જી માતાજી, એકદમ સાચી વાત છે આપની. પ્રભુજી મારે જસ્ટ એ જાણવું હતું કે આપણે દાન આપીએ બરાબર છે, સમય બી બરાબર છે. તમે જેમ કીધું કે દાન આપતી વખતે એ સમય જોવાય છે કે એ વખતે પાત્ર કેવું છે. હવે અમુક કોમ્યુનિટીમાં બબે ત્રણ લગ્ન થતા હોય ને આપણે શ્યોર છીએ કે ભાઈ બબે ને ત્રણ લગ્ન ઉપર જો દીકરી અપાતી હોય તો દુઃખના ચાન્સીસ વધારે છે અથવા એ કુપાત્ર ગણાય, એનું શું? રાજેન્દ્ર પ્રભુજી, આપણે જે પ્રમાણે જે આ બધી શું છે આપણે સમાજની વ્યવસ્થા છે. આપણે હવે જરૂરી નથી કે ભાઈ કોઈ કોમ્યુનિટીમાં 2-3 લગ્ન નહીં થતા હોય તો એમાં જે આપણે દીકરી આપીએ, અને એમાં તો સૌ પ્રથમ તો આપણે કન્યાદાનની સિસ્ટમ બી કદાચ ન હોય તો પછી કોઈ સવાલ જ નથી આવતો દાનનો. કારણ કે આપણી પર્ટિક્યુલરલી કોમ્યુનિટીમાં અત્યારે તો નથી આપણા, અને બીજી જે કોમ્યુનિટીમાં થતું હોય તો ત્યાં પછી કન્યાદાનની સિસ્ટમ નથી. બરાબર. હા, ત્યાં સિસ્ટમ નથી, એ વાત બરાબર છે. તો પણ આ ભગવાને જે ચાર વર્ણ જે બતાવ્યા છે કે બ્રાહ્મણ, શુદ્ર, વૈશ્ય અને ક્ષત્રિય, એમાં આ કોમ્યુનિટી બેસે ખરી? આના સંદર્ભમાં છે ને આજે કોમ્યુનિટી ને બધું જે છે ને એ આપણે પોતે ક્રિએટ કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે આપણે મનુષ્ય આજના જમાના મનુષ્ય જ ઉભા કરેલા છે એમ. મનુષ્ય ઉભે કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણે જે 4 વર્ણ વ્યવસ્થા આપણને જે 3જા અધ્યાયમાં બતાવી, અને આવતા અધ્યાયમાં તો બહુ સરસ રીતે વર્ણો છે. એક એક કોમ્યુનિટી બધાના જે વર્ણ વ્યવસ્થા છે ને ગુણ ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવ છે. બ્રાહ્મણના આ ગુણ હોય, ક્ષત્રિયના આ ગુણ હોય, વૈશ્ય અને શૂદ્રના આ ગુણ હોય, એવી રીતે જે આપણે કાલના અધ્યાયમાં જ લઈશું, આપણે 18મા અધ્યાયમાં. એટલે કે આ જે ભગવાન શ્રી કૃષ્ણ જે વર્ણ વ્યવસ્થા બનાવેલી છે એ આપણે છે ને કોઓપરેશન અથવા સાથ અને સહકાર માટે બનાવેલી છે. એને છે ને કોઈ આપણે જાતિ કે એના સાથે કોઈ સંબંધ નથી. આપણે એ બધી ગુણો ઉપર આધારિત છે અને કર્મો ઉપર આધારિત છે, નહીં કે ભાઈ જન્મ ઉપર બી આધારિત છે. એવું બી નથી કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ જ કહેવાય. આપણે બધા એને માની લઈએ છીએ અને આપણે બધા બધું બનાવેલું છે આપણે. અને જે જાતિ બી અલગ અલગ બનાવેલી છે આપણે પોતે બનાવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ તો ગુણો અને કર્મોના આધાર ઉપર આપણે વર્ણ વ્યવસ્થા બનાવેલી છે. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, નેક્સ્ટ બેચમાં તમે આ લેવલ લેવાના છો? જી માતાજી, હા. અત્યારના પ્રમાણે તો ઈચ્છે, પછી ભગવાનની જેવી ઈચ્છા આપણે. તો તમારો ટાઈમિંગ શું આજ? હા, આજ રહેશે, સવારે 6 વાગે. હા. તો અમારે કરવું રજીસ્ટ્રેશન તમારી બેચમાં તો શું કરવું જોઈએ? તેજસ પ્રભુજી ઓલરેડી લિંક નાખેલી છે આપણે ગ્રુપમાં, તમે એમાં જઈને રજીસ્ટર કરાવી શકો છો, અને રજીસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે આપણે.
અને એમાં છતાં બી આજે તેજસ પ્રભુજી હોય તો ફરીથી એકવાર નાખી દેશે. તેજસ પ્રભુજી આપને વિનંતી છે, પ્લીઝ એકવાર ફરીથી ગ્રુપમાં નાખી દેજો ને લિંક નહીં. હા પ્રભુજી, હાલ જ નાખી દઉં છું. પ્રભુજી હું આ ગ્રુપમાં નથી, હું બીજા ગ્રુપમાં છું, પણ હું એટેન્ડ કરું છું તમારું. ઇન્ટરેસ્ટ પડે છે એટલા માટે. ઓકે, તો મને કેવી રીતે લિંક મળશે? તો પ્રભુજી એકવાર તેજસ પ્રભુજી આપનો નંબર આપી દો. યશોમતી માતાજી આપના તેજસ પ્રભુજીનો નંબર લઈ લ્યો, એમને આપ કોન્ટેક્ટ કરજો તો એ આપને લિંક આપી દેશે. પ્રભુજી ચેટ બોક્સમાં મેં હમણાં જ લખ્યો છે અને આપણા ગ્રુપમાં મેન્શન કરી દઉં છું ફરીવાર. ના, ગ્રુપમાં નથી ને માતાજી, એટલા માટે. હા, તો ચેટ બોક્સમાં છે જ ઓલરેડી માતાજી, તમે જોઈ લો. આપણા ઝૂમ મીટિંગની ચેટ બોક્સમાં જ નાખેલો છે. હા, ધન્યવાદ પ્રભુજી. હા, મેં જોયો આપનો નંબર આપે નાખેલો છે. તો મને યશોમતી માતાજી આપ એમને કોન્ટેક્ટ કરી શકો છો તેજસ પ્રભુજીને, એ આપને લિંક મોકલાવી દેશે. ઓકે, હું પિક્ચર લઈ લઉં છું. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 98 251 91 980. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ સોનલ માતાજી. પ્રભુજી નેક્સ્ટ બેચ તમારી ક્યારે ચાલુ થશે? મારે રિપીટ કરતા છે ક્લાસ. માતાજી બધાના એક જ દિવસે બેચ શરૂ થાય છે, બધી લેંગ્વેજના. 13 જૂનથી આપણે શરૂ થશે અને સવારે 6 વાગે છે. ઓકે, ઓકે, ભલે પ્રભુજી. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. જી પંકજ પ્રભુજી, આપનો હેન્ડ રેઝ છે, પૂછી શકો છો. દીપિકા માતાજી, આપ બી કંઈક કહેવા માંગો છો? ના પ્રભુજી, એ જ ડાઉટ હતો કે લોકો કન્યાદાનને ને ગૌદાનને એટલું મહત્વ આપે છે, તો હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. પંકજ પ્રભુજી, આપનો હેન્ડ રેઝ છે, પૂછી શકો છો. ઓકે, ચાલો તો બીજા કોઈને કોઈ પ્રશ્ન ન હોય તો આપણે લઈએ. કાલે ફરીથી સૌને વિનંતી, તેજસ પ્રભુજી રજીસ્ટ્રેશન લિંક બી નાખેલી છે, તો બધાને જેને રિપીટ કરવું એ પ્રમાણે જોડાઈ શકે છે. અલગ અલગ બેચ બધા આપણે અલગ અલગ ટાઈમિંગ પ્રમાણે હોય છે. હરે કૃષ્ણ. કાલે આપણે વહેલા મળશું થોડા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સર્વેને કૃષ્ણ. મારે ટાઈમ એડજસ્ટ કરવું પડે ને. કેટલા આવતીકાલે શ્લોક પઠન 5 વાગે માતાજી, અને અધ્યાય 5:45 વાગે. હા, એટલે મારે 5 વાગ્યાથી બરાબર. હા માતાજી. હા, તો અમારે 4:30 અમારે વાગશે. હું લિંક અપડેટ કરી દઈશ, તો આપ જોડાઈ જજો ગ્રુપમાં. ઓકે. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ સર્વેને ધન્યવાદ તેજસ પ્રભુજી.